સો હેલો ગાઈસ, આજે છે 3 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 13 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ પર્સન વિથ ડિસેબિલિટી, ઘરચોલા હેન્ડીક્રાફ્ટ, નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોક, લોથલ, એક્સરસાઇઝ અગ્નિ વોરિયર, રામપ્પા મંદિર અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, હવે આપણે સૌ પહેલા કોટા લાભો માટે રૂપાંતરણ ટોપિક વિશે જોઈ લઈએ, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખોટાના લાભો માટે રૂપાંતરણ. તો સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે અનામતના લાભોને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી જે રૂપાંતરણ કરવામાં આવે છે, રૂપાંતરણ એટલે કે ધર્મ ચેન્જ કરવામાં આવે છે, જેમ કે હિન્દુમાંથી મુસ્લિમ થઈ ગયા. ઓકે, તો એવા જે રૂપાંતરણો કરવામાં આવે છે અનામતના લાભો માટે, ઓકે, તો એ જે છે અસ્વીકાર્ય છે. ઓકે, અને બંધારણ સાથે છેતરપિંડી તરીકે એને લેબલ કરવા જોઈએ. ઓકે, હવે આ કેમ અત્યારે ન્યૂઝમાં છે તો કે કેસ થઈ ગયો અત્યારે જ, જે સી સેલવાણી જે છે, ઓકે, તો આ નામની વ્યક્તિ છે જે પોતે વલ્લુવન જાતિના છે. ઓકે, તો એને કારણે એ જે છે અનુસૂચિત જાતિ ઓર્ડર 1964 હેઠળ અનુસૂચિત જાતિ તરીકે ઓળખાય છે. ઓકે, એટલે કે એ જે છે પોતે અનુસૂચિત જાતિના છે. ઓકે, અનુસૂચિત જનજાતિના નહીં, અનુસૂચિત જાતિના છે કે એસસી કેટેગરીના છે. ઓકે, પણ એ જે છે પોતે ધર્મથી ખ્રિસ્તી તરીકે એમનો જન્મ થયો છે. ઓકે, અને એમને બાસ્ફિઝમ પણ લીધું છે. ઓકે, નાનપણમાં એમને જે બાસ્ફિઝમ એટલે કે આપણે શું કહેવાય કે બાસ્ફિઝમ એમાં આવું હોય છે કે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરવામાં આવે છે. ઓકે, તો તેને બાસ્ફિઝમ કહેવામાં આવે છે. કે તેમને બાસ્ફિઝમ પણ લીધું છે, પણ એમનું એવું કહેવું છે કે એ જન્મથી હિન્દુ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે, ઓકે, તે જે છે પાળી રહ્યા છે. ઓકે, પોતે ખ્રિસ્તી છે છતાં એ નાનપણથી જ હિન્દુ ધર્મની જે ધાર્મિક વિધિઓ જે છે પાળી રહ્યા છે. ઓકે, અને એને જે છે એમને જે છે સોરી એમને જે છે જે મદ્રાસ હાઈકોર્ટ છે એમાં અપીલ કરેલી કે તેમને જે છે ધર્મ ચેન્જ કરવો છે. ઓકે, એટલે કે ખ્રિસ્તી ધર્મના છે અને એ જે છે હિન્દુ ધર્મમાં કન્વર્ટ થવા માંગે છે. ઓકે, પણ એ જે છે પોતે આપણે એસસી કેટેગરીના પણ છે. ઓકે, અનુસૂચિત જનજાતિના છે. ઓકે, હવે અનુસૂચિત જનજાતિના છે તો એમની પાસે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર પણ છે. ઓકે, હવે ચર્ચમાં હાજરી અને બાસ્ફિઝમ સહિત ખ્રિસ્તી પ્રથાઓને જોડવાનું ચાલુ રાખે છે. એટલે મતલબ એમનું એવું છે કે ખ્રિસ્તી ધર્મના છે પણ હિન્દુ ધર્મને ફોલો કરે છે, અને અત્યારે જે છે એ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્મમાં ચેન્જ કરવા માંગે છે. ઓકે, પણ મદ્રાસ કોર્ટે એવું કહી દીધું કે જે હિન્દુ ધર્મમાં ચેન્જ કરવા માટેનું એક મોટું મોટિવેશન છે કે એમને રિઝર્વેશનના લાભો જોઈએ છે એના માટે. ઓકે, હવે પોતે ઓલરેડી અનુસૂચિત જાતિના તો છે જ, એને કારણે એમની પાસે પ્રમાણપત્ર તો છે જ. ઓકે, જો એમને આપણે હિન્દુ ધર્મમાં ચેન્જ થઈ જાય, ઓકે, તો તેમને રિઝર્વેશન મળી શકે છે. ઓકે, પણ મદ્રાસ કોર્ટનું એ જે છે એને ના પાડી દીધી છે કે તમે જે છે ચેન્જ ના કરી શકો, અને ચેન્જ કરી શકો તો પણ તમને જે છે અનુસૂચિત જાતિના જે આપણે શું કહે કે જે લાભો છે, ઓકે, એઝ અ આપણે શું કહેવાય રિઝર્વેશનના જે લાભો છે એ નહીં મળે, જેમ કે જોબ મળી જાય, પછી શિક્ષણમાં લાભો મળે છે. ઓકે, રિઝર્વેશન મળે છે. ઓકે, તો એવું બધું જે છે એમના લાભો જે છે નહીં મળે. ઓકે, હવે મદ્રાસ કોર્ટે ના પાડી તો એમને જે છે મદ્રાસ કોર્ટની જે નિર્ણય છે એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ઓકે, તો સુપ્રીમ કોર્ટે પણ મદ્રાસ હાઈકોર્ટનો જે નિર્ણય છે એને સમર્થન આપ્યું છે. ઓકે, એમને પણ કહી દીધું કે જે આપણે એસસી દરજ્જો છે, ઓકે, એસસી એટલે કે આપણે જે અનુસૂચિત જાતિના જે દરજ્જો છે એના માટે સેલવાણીના જે દાવો હતો એમને ફગાવી દીધો છે. ઓકે, અદાલતને હિન્દુ ધર્મમાં પુનઃ પરિવર્તનના દાવાને સમર્થન આપવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા નથી મળ્યા, એટલે કે એમને માટે કેમ ધર્મમાં ચેન્જ કરવો છે. ઓકે, ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્મમાં કેમ બનવું છે, ઓકે, હિન્દુ ધર્મ કેમ અપનાવો છે, એના માટે કોઈ મોટિવેશન અથવા તો પુરાવા જે છે નથી મળ્યા. અને જે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે દાવા જે છે કપટપૂર્ણ છે. કેમ કે અનામતના લાભોને મેળવવાના ધાર્મિક ઓળખની ખોટ જે છે એ ખોટી રજૂઆત જે છે એના પર આધારિત હતો. ઓકે, એટલે કે એમનું જે સોલેલી આપણે મોટિવ શું હતો કે એમને જે છે રિઝર્વેશન જોઈએ છે. ઓકે, એના માટે એમને ધર્મ ચેન્જ કરવો હતો. એના કારણે જે છે કોર્ટે એના દાવાને કપટપૂર્ણ ગણાવ્યો હતો અને રિજેક્ટ કરી દીધો એમની અપીલ જે છે તેને. ઓકે, હવે આપણે જો ઇન્ડિયાની વાત કરીએ તો આપણે અનુસૂચિત જાતિના જે અને ધર્મની વાત કરીએ, ઓકે, રિઝર્વેશનની, તો કે આપણા ઇન્ડિયાની વાત કરીએ તો મૂળ હિન્દુઓમાં પ્રચલિત જે અસ્પૃશ્યતા હતી. ઓકે, અસ્પૃશ્યતા એટલે કે નોટ ટચેબિલિટી, અનટચેબિલિટી જે આપણે કહીએ છીએ, કે જે આપણે છૂત અછૂત જેવું કહીએ છીએ. ઓકે, તો એના જે સામાજિક દૂષણને સંબોધવા માટે જે છે આ મોસ્ટલી આ જે આપણે રિઝર્વેશન જે છે આપવામાં આવતું હતું, જેથી એ લોકોને પણ આપણે આગળ લાવી શકીએ. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે બંધારણમાં જે છે કલમ 341 જે છે. ઓકે, તો 341 જે છે એ રાષ્ટ્રપતિને અનુસૂચિત જાતિ અને એમના જે જાતિઓ અને જનજાતિઓ છે તો એને જે છે અનુસૂચિત જાતિ તરીકે ગણવી, ઓકે, તો એમને જે સ્પષ્ટ કરવાની સત્તા આપે છે. ઓકે, તો એ જે છે રાષ્ટ્રપતિ કરી શકે છે કે કઈ જાતિને આપણે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ તરીકે ગણવી, કઈ કઈ જનજાતિઓ છે તેમને. ઓકે, તો આ રીતે આપણે બધાને ખબર છે આર્ટિકલ 341 તેના હેઠળ કરવામાં આવે છે. ઓકે, હવે ઇન્ડિયામાં આપણે વાત કરીએ તો એક આદેશ છે 1950નો, કે જે બંધારણ અનુસૂચિત જાતિ ઓર્ડર 1950 છે, જે સ્પષ્ટ કરે છે કે માત્ર હિન્દુઓ, બૌદ્ધ અને જે શીખો છે, ઓકે, એને જ આપણે અનુસૂચિત જાતિ તરીકે ગણી શકીએ છીએ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, કે આપણે ત્રણ ખાલી હિન્દુ, બૌદ્ધ અને શીખો છે તેમને જ આપણે અનુસૂચિત જાતિ તરીકે ગણી શકીએ છીએ. ઓકે, બાકાત ખ્રિસ્તી અને ઇસ્લામ જે છે ને આપણે બાકાત રાખીએ છીએ, દલિતોને આપણે એસસી અનામતના લાભો માટે મળતા નથી. ઓકે, એટલે કે આમાં જે છે જો
બધા જ છે અનુસૂચિત જાતિમાં હોઈ શકે છે, જેમ કે હિન્દુઓ થઈ ગયા, બૌદ્ધ થઈ ગયા, શીખો થઈ ગયા, પછી ખ્રિસ્તીઓ થઈ ગયા, ઇસ્લામ ધર્મના લોકો થઈ ગયા. ઓકે, આ બધા જે છે અનુસૂચિત જાતિમાં હોઈ શકે છે, એમની પાસે પ્રમાણપત્ર પણ હોઈ શકે છે. ઓકે, પણ જ્યારે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની વાત આવે છે, ઓકે, તો એમને જે છે આપણે કોઈ પણ પ્રકારના જે અનુસૂચિત જાતિના જે અનામતના લાભો છે, ઓકે, જે રિઝર્વેશનના લાભો છે, ઓકે, તો એ જે છે મળતા નથી. ઓકે, જેમ કે આપણે એજ્યુકેશનમાં છે, પછી નોકરીમાં જે લાભો મળતા હોય છે, ઓકે, તો તે નથી મળતા જે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના હોય છે તે લોકોને. ઓકે, ભલે તેમને તે જે છે અનુસૂચિત જાતિના હોય તો. ઓકે, અનુસૂચિત જનજાતિના હશે એટલે કે એસટી કેટેગરીમાં હશે તો એમને રિઝર્વેશનના લાભો મળશે. ઓકે, પણ એ જે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના છે અને અનુસૂચિત જાતિના છે ફક્ત, ઓકે, એસસી કેટેગરીના છે, તો એમને કોઈ પણ પ્રકારના રિઝર્વેશનના લાભો નહીં મળે. ઓકે, હવે ધર્મ આધારિત પટ્ટી જે છે એ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી જે છે તેને લાગુ નથી પડતી. ઓકે, એટલે કે કોઈ પણ ધર્મના હોય, ઓકે, તો એસસી કેટેગરીના એસટી કેટેગરીના હોય અને ઓબીસી કેટેગરીના હોય તો એમને જે છે કોઈ પણ પ્રકારના જે રિઝર્વેશનના લાભો જે નોર્મલ એસટી કેટેગરીને મળશે કોઈ પણ ધર્મના હોય, ઓકે, તો એ પણ બધા લાભો મળશે અને ઓબીસીમાં પણ બધા લાભો મળશે. પણ એસસી કેટેગરીના હશે તો એમને જે રિઝર્વેશનના લાભો છે, ઓકે, બે ધર્મ કયા કયા ધર્મ, તો કે આપણે ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ છે. ઓકે, તો એ બંને ધર્મના હશે તો એમને જે છે એસસી કેટેગરીના જે લાભો છે એ નથી મળવાના. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે સરકારનું વલણ એવું છે કે અનુસૂચિત જનજાતિ જે છે એ જે છે અધિકારો ધાર્મિક આસ્થાથી સ્વતંત્ર છે. ઓકે, એટલે કે કોઈ પણ ધર્મના લોકો હોય, ઓકે, અનુસૂચિત જનજાતિના જે લોકો છે, ઓકે, કોઈ પણ ધર્મના હોય તેમને રિઝર્વેશનના લાભો જે છે મળશે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે જે દલિત ખ્રિસ્તીઓ છે અને મુસ્લિમો છે એમના દ્વારા પણ આપણે જે આપણે એસસી તરીકે સમાવવા માટે એટલે કે આપણે અનુસૂચિત જાતિ તરીકે સમાવવા માટે અને ધાર્મિક માપદંડો જે છે દૂર કરવા માટે ઘણી વખત સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અપીલ કરવામાં આવેલી છે. કે હવે સુપ્રીમ કોર્ટે જે છે હવે અપીલ તો આપણે શું કહે કે અપીલ કરવામાં આવી છે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં, પણ સુપ્રીમ કોર્ટ જે છે એ રિઝર્વેશનનો મુદ્દો નથી હેન્ડલ કરી શકતો. કેમ કે આપણે રિઝર્વેશન જે છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો એને કારણે જે છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જે છે શું કીધેલું કે સ્થિતિ જાણવા માટે નિર્દેશ આપેલો કે શું અત્યારે સ્થિતિ છે અત્યારે 2022માં. ઓકે, તો કમિશનની રચના કરવામાં આવેલી કેન્દ્ર સરકાર દ્વારા 2022માં પણ જે આપણા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા જસ્ટિસ કેજી બાલાકૃષ્ણ તેમના હેઠળ, ઓકે, 3 સભ્યોની જે છે કમિશનની રચના કરવામાં આવેલી. ઓકે, તેનો અત્યાર સુધી રિપોર્ટ નથી આવ્યો. ઓકે, એના પહેલાં પણ જે અમુક પેનલો બનાવવામાં આવેલી જેમ કે રંગનાથ મિશ્રા કમિશન, ઓકે, જે 2007માં બનાવવામાં આવેલી, જે આપણે અનુસૂચિત જાતિ છે એના દરજ્જાને ધર્મથી દૂર કરવાની ભલામણ કરેલી. ઓકે, એટલે કે જે આપણે એસસી કેટેગરી છે એને પણ આપણે અનુસૂચિત જાતિ તરીકે એક રીતે જેને બધા લાભો મળે છે તેવી રીતે આમને પણ કોઈ પણ ધર્મના લોકો હોય તેમને બધા લાભો મળવા જોઈએ એવું કેવું હતું. ઓકે, ત્યારબાદ સચ્ચર સમિતિ હતી 2005ની, તેમને પણ ધર્માંતર પછી જે દલિત મુસ્લિમો છે, દલિત ખ્રિસ્તીઓ છે તેમને સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ સુધારો જોવા મળ્યો નથી એવું કહેવું હતું. ઓકે, તો આવી રીતના અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવેલી છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો ભારતમાં ધર્માંતર વિરોધી કાયદા તો આપણે બધાને ખબર છે કે જે સ્વતંત્રતા પૂર્વ આ બે જોવા મળતા હતા પણ અત્યારે આપણા કોઈ કામના નથી. ઓકે, સ્વતંત્રતા પછી પણ 1954, 1960 અને 1970માં જે કેન્દ્ર ધર્માંતરની વિરોધી જે છે કાયદા બનાવવાના પ્રયાસ કરવામાં આવેલા પણ એ જે છે સમર્થન અભાવને કારણે એ જે છે નિષ્ફળ ગયેલા. એટલે કે અત્યાર સુધી આપણે ધર્માંતર વિરુદ્ધ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારના કાયદા નથી જોવા મળતા. અલગ અલગ રાજ્યો જે છે પોતાના રીતે અલગ અલગ જે છે ધર્માંતરણ વિરોધી કાયદા બનાવવામાં આવે છે. જેમ કે ઓરિસ્સામાં 1967 છે, મધ્યપ્રદેશમાં 1968થી છે, અરુણાચલ પ્રદેશમાં 1978થી છે. તો એવા બધા રાજ્યોમાં અલગ અલગ પોતાના ધર્માંતર વિરોધી એટલે કોઈને ધર્મ ચેન્જ કરવો હોય કે જબરજસ્તી કોઈ ચેન્જ કરાવતો હોય કે તો એવું કોઈ કરતું હોય કે તો તેને આપણે ચેન્જ કરવા માટે રોકી શકીએ છીએ. ઓકે, તો એવું આપણે રાજ્ય કરી શકીએ છીએ. ઓકે, જે ઓરિસ્સા છે, મધ્યપ્રદેશ છે, અરુણાચલ પ્રદેશ છે તેમના દ્વારા. ઓકે, તો એવા અલગ અલગ પોતાના રાજ્યો પણ આપણે કાયદા જે છે બનાવવામાં આવેલા છે. ઓકે, અલગ અલગ રાજ્યો દ્વારા. ઓકે, આગળ વાત કરીએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો તો કે રેવ સ્ટેનલી લોસ વર્સિસ મધ્યપ્રદેશ રાજ્ય. ઓકે, તો એમને જે કલમ 25 છે તો એ જે છે બધાને ખબર છે કે ધર્માંતરણ કરવાના મૂળભૂત અધિકારને બાંયધારી આપતું નથી. ઓકે, એટલે કે જે આપણે કલમ 25 છે, ઓકે, તો એ જે છે ધર્માંતરણ કરવા માટે નથી કહેતું. ઓકે, અને કોઈ પણ જે વ્યક્તિ છે બળજબરીપૂર્વક અથવા તો કપટપૂર્ણ અંતરાત્માની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. ઓકે, એટલે કે જો એ જબરજસ્તી કોઈ ચેન્જ કરવા માંગતો હોય તો તે જે છે આપણે શું કહે કે આપણે આર્ટિકલ 25 છે તેનું ઉલ્લંઘન કરી રહ્યો છું. કે કેમ કે આપણો આર્ટિકલ 25 છે તો બધાને પોતપોતાની રીતે આપણો પોતાનો ધર્મ જે છે ફોલો કરવાનો, પ્રેક્ટિસ કરવાનો કે બીજાને આપણે પ્રચાર કરવાનો કે તો એ પણ પ્રચાર પણ કરી શકાય છે. કે પણ કોઈને જબરજસ્તી કરવું એ જે છે આપણે શું કહે કે ધર્મ વિરોધ છે. ઓકે, સોરી આ કાયદા વિરુદ્ધ છે. ઓકે, પછી આર્ટિકલ 26 આપણને બધાને ખબર છે કે બધા જે અલગ અલગ ધર્મના જે જેમ કે મંદિર થઈ ગયા, મસ્જિદ થઈ ગયા, ઓકે, તો એ જે છે પોતાની જે પ્રોપર્ટી થઈ ગઈ, જમીન થઈ ગઈ, જેમાં કાર આવી ગઈ, ઓકે, તો એ બધી જે વસ્તુઓ છે તેમને મેનેજ કરી શકે છે. આપણે બધાને ખબર છે. ઓકે, આર્ટિકલ 27માં શું છે તો કે અલગ અલગ જે
ઇન્સ્ટિટ્યુશન્સ ટેક્સ જે છે ઓકે, તો આપણે જો અલગ અલગ જે ઇન્સ્ટિટ્યુશન જોવા મળે છે, જેમ કે આપણે મંદિર થઈ ગયા, મસ્જિદ થઈ ગયા ઓકે, તો એમને પોતાના પ્રચાર માટે કોઈ પણ વ્યક્તિ પાસે ટેક્સ નહીં લે ઓકે, ટેક્સ તરીકે લઈ લે પોતાના ધર્મના પ્રચારણ માટે ઓકે. પછી આર્ટિકલ 28 છે ઓકે, 28માં શું છે તો કે અલગ અલગ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જોવા મળે છે ઓકે, જેમાં શિક્ષણ મળતું હોય છે ઓકે, મદ્રેસાને એવું બધું થઈ ગયું કે, તો મદ્રેસામાં જે છે પોતાના ધર્મનો પ્રચાર કરી શકાય છે ઓકે. પણ જો આપણે સ્ટેટથી ફંડ કરેલી જે ઇન્સ્ટિટ્યુશન છે ઓકે, તો એમના જે છે કોઈ પણ પ્રકારના ધર્મનું આપણે શું કહેવાય કે પ્રચાર નહીં કરી શકાય, પ્રચાર કરી શકાય છે, પણ એમને જે છે જે વ્યક્તિ છે એને પોતાને ફોલો કરવું નહીં કરવું એ પોતાના હાથમાં હશે ઓકે. જેમ કે આપણે શાળાની વાત કરીએ ઓકે, તો જે ધારો કે હિન્દુ શાળા છે ઓકે, અને એની અંદર જે છે મુસ્લિમ વિદ્યાર્થી આવે છે, તો મુસ્લિમ વિદ્યાર્થીના પેરેન્ટ્સની આપણે કન્સેન્ટ લેવો પડશે કે ભાઈ તમે જે અમારા બાળકને જે છે પ્રાર્થનાથી દૂર રાખજો એ રીતે ઓકે. તો આ રીતે પણ કરી શકાય છે ઓકે. તો આ આર્ટિકલ 28 દ્વારા કવર કરવામાં આવે છે ઓકે. આગળ વાત કરીએ પૂર્વધારણાઓની, તો કે સપના જેકબ કેસ ઓકે 1993નો, જે અદાલતોને ધર્માંતરણ પાછળ ઈરાદાની તપાસ કરી શકે છે, પરંતુ ધાર્મિક માન્યતાની ઊંડાઈને ચકાસી શકતી નથી એવું કહેવામાં આવેલું કે. પછી હાદિયા અશોકન 2018નો કેસ, જે કોઈનો ધર્મ પસંદ કરવાનો અધિકાર બળજબરી અથવા તો કપટથી મુક્ત હોવો જોઈએ ઓકે, તો એવું કહેવામાં આવેલું આ કેસ દ્વારા ઓકે. તો આ થઈ ગયું, આ ઇમ્પોર્ટન્ટ હતું ઓકે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે આની અંદર ઓકે, કે જે શું કહે એક મિનિટ, હા, જે આપણા હિન્દુ, બૌદ્ધ અને જે શીખો છે, તો એમને જે છે અનુસૂચિત જાતિના જે છે રિઝર્વેશનના લાભો મળશે. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના જે લોકો છે તેમને રિઝર્વેશનના લાભો નહીં મળશે, લાભો નહીં મળે, જે ભલે એ એસસી કેટેગરીના પણ હોય તો પણ ઓકે. તો આ થઈ ગયું ઓકે. હવે આપણે સૌપ્રથમ ટોપિક જોઈએ નેક્સ્ટ. તો આપણો ફર્સ્ટ ટોપિક છે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ પર્સન વિથ ડિસેબિલિટી. તો આજે છે દર વર્ષે 3જી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, અને વિકલાંગ વ્યક્તિઓની ક્ષમતાઓ, સિદ્ધિઓ અને અધિકારો છે એમને ઓળખવા માટે સમર્પિત દિવસ છે ઓકે. હવે આ દિવસની જો આગળ વાત કરીએ, તો આજે છે વિકલાંગ વ્યક્તિઓની સ્થિતિસ્થાપકતા, યોગદાન અને નેતૃત્વની ઉજવણી કરે છે. પ્લસ જે ફિઝિકલી પર્સન વિથ ડિસેબલ પર્સન છે ઓકે, તો તેમના અધિકારોની હિમાયત કરે છે અને બધા માટે સમાન તકો પ્રોવાઈડ કરી શકે, તો એની પ્રતિબદ્ધતા માટે યાદ અપાવે છે ઓકે. આ વર્ષની થીમની જો વાત કરીએ, તો કે સમાવેશક અને ટકાઉ ભવિષ્ય માટે વિકલાંગ વ્યક્તિઓના નેતૃત્વને વિસ્તૃત કરવું, એટલે કે એમ્પ્લિફાઈંગ ધ લીડરશિપ ઓફ ધ પર્સન વિથ ડિસેબિલિટી ફોર એન ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર ઓકે. તો આ જે છે આ વર્ષની થીમ છે ઓકે. આગળ વાત કરીએ આના વિશે, તો આ દિવસની ઘોષણા જે છે એ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, જે આપણે યુએનજીએ તરીકે ઓળખીએ છીએ, તો એમાં જે છે એના દ્વારા 1992માં જે છે આની ઘોષણા કરવામાં આવેલી ઓકે. ધ્યેયની વાત કરીએ આ દિવસની, તો વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અને સુખાકારી માટે પ્રોત્સાહન આપવું, પ્લસ એમની જે રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવન છે, તો તેમની પરિસ્થિતિઓ વિશે જાગૃતિ વધારવી ઓકે. કેવી રીતે, જેમ કે આપણા દેશની જો આપણે વાત કરીએ, તો એમને જે છે અલગ અલગ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમ કે જો આર્થિકની વાત કરીએ તો એમને રિઝર્વેશન એવું બધું પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્લસ એમની સાથે જોબમાં પણ રિઝર્વેશન આપવામાં આવે છે, પ્લસ એની સાથે જે અમુક જે આર્થિક આપણે શું કહે કે ઇન્ડસ્ટ્રીઝ છે ઓકે, તો તેમાં ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ ઇઝીલી મૂવ કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે એમના દ્વારા ઓકે. તો એવું બધી આપણે ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે. હવે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર પર યુનાઇટેડ નેશન કન્વેન્શનની વાત કરીએ, એટલે કે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ રાઇટ ઓફ ધ ફિઝિકલ પર્સન વિથ ડિસેબિલિટીઝની આપણે જો વાત કરીએ, તો એ જ છે 2006માં યુનાઇટેડ નેશન દ્વારા આપણે એ જે છે કન્વેન્શન લેવામાં આવ્યું હતું ઓકે. વિકલાંગ વ્યક્તિઓને અધિકારો અને સુખાકારીને આગળ વધારવું, અને જે ટકાઉ વિકાસ અને જે આંતરરાષ્ટ્રીય વિકાસ માળખા છે, તેમાં જે છે એના માટે 2030ના એજન્ડાને અમલીકરણને સમર્થન આપવું. તો આ જે છે આ દિવસનું મહત્વ છે ઓકે. હવે આગળ બીજો ટોપિક છે ઘરચોલા હેન્ડીક્રાફ્ટ ઓકે. તો ગુજરાતની જે પ્રતિષ્ઠિત હસ્તકલા ઘરચોલા છે, તો એને કેન્દ્ર સરકાર દ્વારા જે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ જે છે એનાયત કરવામાં આવે છે ઓકે. હવે જો ઘરચોલા હેન્ડીક્રાફ્ટની જો આપણે વાત કરીએ, એના પહેલાં આપણા ગુજરાતમાં ટોટલ જે છે 27 જેટલા જીઆઈ ટેગ જોવા મળે છે ઓકે, જેમાંથી 23 જે છે ફક્ત હસ્તકલાને સમર્પિત છે ઓકે. તમે આમાં જોઈ શકો છો ટોટલ જે છે 27 જેટલા આપણે જીઆઈ ટેગ આપેલા છે અત્યાર સુધીમાં ઓકે. હવે જે બાકીના 4 કયા છે, તો કે ગીર કેસર કરી જે કૃષિમાં આપેલું છે, ભાલિયા ઘઉં જે પણ કૃષિમાં આપવામાં આવેલું છે, ત્યારબાદ કચ્છી ખારેક જે છે એ પણ કૃષિ માટે છે, અને અંબાજી સફેદ માર્બલ તો એ જે છે નેચરલ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. તો આ 4 મતલબ અત્યાર સુધી આપણે ગુજરાતની વાત કરીએ તો 3 કેટેગરીમાં આપવામાં આવ્યું છે ઓકે, અને બાકીના બધા જે છે હસ્તકલામાં આપવામાં આવ્યું છે ઓકે. તો અંબાજી સફેદ માર્બલ જે ફક્ત નેચરલ માટે છે, અને બાકીના 3 જે છે આપણે કૃષિ માટેના છે, બાકીના બધા જે છે હસ્તકલા માટેના છે ઓકે. અને ઘરચોલા જે છે એ પણ હસ્તકલા માટે જ આપવામાં આવેલું છે ઓકે. તો આ જે છે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ઉત્કૃષ્ટ કારીગરી પર પ્રકાશ પાડે છે ઓકે. હવે સાંસ્કૃતિક મહત્વની વાત કરીએ તો આજે છે રીતે જે ઘરચોલા છે, તો એ જે છે હિન્દુ અને જૈન લગ્નમાં દરમિયાન લાલ, મરૂન, લીલો અને પીળો જેવા શુભ રંગોમાં પહેરવામાં આવે છે એક રીતે આ સાડી જ છે ઓકે. આધુનિક ઉત્ક્રાંતિની વાત કરીએ તો જેમ જેમ આપણે મોડર્નાઇઝેશન થયું છે ઓકે આપણી સોસાયટીનું ઓકે, તો એ પ્રમાણે એની સમકાલીન ડિઝાઇન એટલે કે મોડર્નાઇઝેશન પ્રમાણે ડિઝાઇન અને તકનીકોનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ઓકે. આગળ વાત કરીએ
તો કે જે ગુજરાતમાં આપણે ગરવી ગુર્જરી જે વેચાણ કેન્દ્રો જે છે તો ત્યાં આ જે છે મોસ્ટલી ઉપલબ્ધ કરવામાં આવે છે. ઓકે, જીઆઈ ટેગના આપવાનો લાભ શું થશે? તો કે પ્રમાણીકરણ થશે. કેવી રીતે? તો કે જે એની ઉત્પત્તિ જેના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવ્યું છે આ સાડીઓનું, ઓકે, તો એક રીતે તેની ઉત્પત્તિ અને એની અધિકૃતતાની ખાતરી કરે છે. ઓકે, એક રીતે પ્રમાણિત કરશે કે હા ભાઈ, જે લોકો જે બનાવી રહ્યા હતા અત્યાર સુધી, ઓકે, તો તે લોકો દ્વારા જ ઓથેન્ટિકેશન આપવામાં આવશે. જીઆઈ ટેગ જો આપી દેવામાં આવે તો એમનું ઓથેન્ટિકેશન થઈ શકે છે. એને કારણે એમનું પણ એક રીતે આજીવિકાની તકો જે છે વધારી શકાય, કેમ કે લોકોને જે છે ઓથેન્ટિક વસ્તુ મળશે એને કારણે. ઓકે, પછી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પણ આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરી શકીએ છીએ, પ્લસ સાંસ્કૃતિક ગૌરવને વેગ આપી શકીએ. તો આને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે કે જીઆઈ ટેગ મળવું. આગળ જે છે આપણે હસ્તકલામાં ઘણા બધા, જેમ કે આપણે સુરતની સાડેલી કલા થઈ ગઈ, બનાસકાંઠાની સૂફી ભરત છે, ઓકે, તો આમાં બધી લખેલી છે. ઓકે, તો આમાં બધા મતલબ યર વાઇઝ પણ લખેલી છે કે 2023-24માં જે છે ટોટલ આટલી જે છે આપવામાં આવેલી છે અત્યાર સુધી જીઆઈ ટેગ. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે માથાની પછાડી જે હસ્તકલા છે, ઓકે, ત્યારબાદ હસ્તકલા સેતુ યોજના અને કલાત્મક જે વારસાની સુરક્ષા છે, તો એના જેવી યોજના, મતલબ એવી જે યોજના છે એમને હેઠળ માન્યતા આપવામાં આવશે આના દ્વારા. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ, સરકારી પહેલ પણ જોવા મળે છે જે આપણે જીઆઈ ટેગ આપીએ છીએ. ઓકે, સરકાર દ્વારા જે આપવામાં આવે છે, ઓકે, તો એને પ્રમોટ કરવા માટે, જેમ કે ગરવી ગુર્જરી જે આપણે જોવા મળે છે તેમાં જે પ્રમોશન અને માર્કેટિંગનું વિસ્તરણ કરે છે. ઓકે, જે ગુજરાતની કલા અને હસ્તકલાની જાળવાના મુખ્ય ખેલાડીઓ છે, જેમ કે આપણે અહીંયા જોયું કે આવા જે ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો છે ત્યાં મોસ્ટલી આ જે છે આપણે હસ્તકલાના જે વસ્તુઓ છે તે વેચાતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણે આખા દેશમાં જે છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જોવા મળે છે. ઓકે, તે જે છે આપણે ગુજરાતની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જીઆઈ ટેગની ઉત્પાદનોને પહોંચને આગળ વધારશે. ઓકે, ત્યારબાદ આપણે G20 અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી સમિટ જોવા મળતી હોય છે. ઓકે, ત્યારે પણ આ જે જીઆઈ ટેગ વાળી વસ્તુઓ જે છે આપણા મૂકવામાં આવે છે, જેથી આપણે આંતરરાષ્ટ્રીય પ્રમોશન પણ કરી શકીએ એવી વસ્તુઓ. ઓકે, તો એને કારણે આ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, જીઆઈ ટેગ મળવું. ઓકે, તો આ થઈ ગયું આપણું જે ઘર ચોલા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોક. ઓકે, તો આ જે છે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડને હરાજી કરાયેલી જે છે તમિલનાડુની જે નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોક. ઓકે, તો આ જે ટંગસ્ટન બ્લોક જે છે એક રીતે જગ્યા જે છે એ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડને આપવામાં આવેલી હતી ટંગસ્ટનનું ઉત્પાદન કરવા માટે, એક રીતે આપણે ખનન પ્રક્રિયા માટે. ઓકે, તો એ જે છે અરિતાપટ્ટી જે વિવિધ હેરિટેજ સાઇટ છે, ઓકે, જે બાજુમાં જ આવેલી છે, એક રીતે તે મતલબ એકબીજાને ઓવરલેપ કરી રહ્યા છે આ જગ્યા પ્લસ આ જે અરિતાપટ્ટી જે વિવિધ હેરિટેજ સાઇટ છે. ઓકે, તેને કારણે વિવાદ ઉત્પન્ન થઈ રહ્યો છે, કેમ કે આપણે એને ખનન કરવાનું છે, એને કારણે જે ત્યાં પર્યાવરણ અને પ્લસ સાંસ્કૃતિક વસ્તુઓ જે જોવા મળે છે તો એમને નુકસાન થઈ શકે એવી ચિંતાઓ ઊભી થઈ રહી છે એને કારણે. ઓકે, હવે જો આપણે આ બધાની વાત કરીએ ત્યાર પહેલાં ટંગસ્ટન શું છે એના વિશે વાત કરીએ તો કે ટંગસ્ટનનું પ્રતીક જે છે ડબલ્યુ તરીકે હોય છે. ઓકે, ત્યારબાદ એનો અનુક્રમાંક જે છે 74 છે. ઓકે, અને આ જે છે એક રીતે સંક્રમણ ધાતુ તરીકે જોવામાં આવે છે. ઓકે, ઓરડાના તાપમાને ઘન જોવા મળે છે. ઓકે, હવે આ કુદરતી ઘટનાની વાત કરીએ તો અન્ય જે સાથે રસાયણો સાથે અથવા ખડકો સાથે ખનિજોમાં જોવા મળતી હોય છે. ઓકે, મોસ્ટલી આપણે જે ખનિજો જોવા મળે છે બીજા બધા, ઓકે, તો તેની સાથે જોવા મળે છે. અને આપણે જે કાચી ધાતુ કહે છે, જે ઓર કહીએ છીએ, ઓકે, તેમાં જે વુલ્ફ્રામાઇટ અને સ્કીલાઇટ. ઓકે, તો આ બંને જે છે એની કાચી ધાતુ છે. ઓકે, ગુણધર્મની વાત કરીએ તો શુદ્ધતા પર આધાર રાખે છે કે એની અંદર કેટલી અશુદ્ધિઓ છે. ઓકે, વધારે જે ઓછી જો અશુદ્ધિ હશે તો સફેદ હશે એનો કલર. ઓકે, અને વધારે અશુદ્ધિ હશે તો એ જે છે એનો કલર સ્ટીલ ગ્રે જેટલો જોવા મળશે. ઓકે, ત્યારબાદ ઘનતા આપવામાં આવી છે 19.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. ઓકે, જે સૌથી ઘન ધાતુઓમાંની એક છે. ઓકે, તાપમાન 3410 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઓકે, જે સૌથી વધુ છે બીજી બધી ધાતુઓમાં. ઓકે, ત્યારબાદ દબાણ આપવામાં આવેલું છે, તાણ શક્તિ આપવામાં આવી છે. ઓકે, એટલે બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ જે છે મોસ્ટલી એલોય તરીકે યુઝ કરવામાં આવે છે, જે મતલબ એક બીજા ધાતુઓ સાથે આપણે મિક્સ કરીને એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એની મજબૂતાઈ, લવચિક, વસ્ત્રો પ્રતિરોધક અને સારી વાહકતા માટે. ઓકે, ત્યારબાદ એનો ઉપયોગ જે છે મોસ્ટલી એક્સરે ટ્યુબ છે, લાઇટ બલ્બ થઈ ગયા, હાઈ સ્પીડ ટૂલ્સ થઈ ગયા, વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ થઈ ગયા. ઓકે, ટર્બાઇન બ્લેડ થઈ ગયા. ઓકે, ગોલ્ફ ક્લબ છે, ડાર્ટ્સ છે, ફિશિંગ વેટ છે, ગાયરોસ્કોપ વ્હીલ છે, ફોનોગ્રાફ સોય છે, બુલેટ છે, બખ્તર છે, તો આ બધામાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, પછી આ જે છે ઉત્પ્રેરક તરીકે પણ યુઝ કરી શકાય. ઉત્પ્રેરક એટલે કે આપણે જે કેટાલિસ્ટ કહીએ છીએ કે જે આપણે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે ઝડપી બનાવવા માટે યુઝ કરવામાં આવે છે. કે તે રીતે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ટંગસ્ટનના આપણે સંયોજન જે બીજી ધાતુઓ સાથે મિક્સ કરીને પછી એનો ઉપયોગ જે છે આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ બનાવવા માટે, કટિંગ ટૂલ્સ છે, તો એમાં જે છે આપણે સિમેન્ટેડ ટંગસ્ટન કાર્બાઇડ જે છે એ યુઝ કરવામાં આવે છે, જેની અંદર આપણે જે ટંગસ્ટન છે એ સાથે સંયોજનમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ સિરામિક રંગદ્રવ્યો જોવા મળે છે, જે કાપડ માટે અને અગ્નિશામક જે કોટિંગ છે તેના માટે આપણે યુઝ કરી શકાય છે. ઓકે, ત્યારબાદ કાપડ માટે રંગ પ્રતિરોધક રંગો જે છે એ પણ બનાવી શકાય છે. તો આ બધી વસ્તુઓ માટે જે છે મોસ્ટલી આપણે યુઝ કરવામાં આવે છે જે સંયોજકો છે ટંગસ્ટનના તેનો. ઓકે, હવે જો આપણા આખા દુનિયાની વાત કરીએ તો ચીન
ચીન જે છે એ સૌથી વધારે 80% જેટલું ઉત્પાદન જે છે ચીન દ્વારા જ કરવામાં આવે છે આખી દુનિયામાં. ઓકે, ત્યારબાદ વિયેતનામ છે, રશિયા છે, ઉત્તર કોરિયા છે. ઓકે, હવે ભારત સરકારની જો આપણે વાત કરીએ તો એ જે છે એને આપણે ક્રિટિકલ મિનરલ એટલે કે નિર્ણાયક ખનિજ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. ઓકે, હવે ક્રિટિકલ મિનરલ કેમ અહીંયા? તો ક્રિટિકલ મિનરલ કોને કહેવાય? તો કે એવા મિનરલ્સ કે જે ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પણ એની સપ્લાય રિસ્ક ઓછી છે. ઓકે, એટલે કે ધારો કે આપણે જો કોઈ શું કહે કે વાહનો છે અથવા તો આપણે શું કહે કે ડિફેન્સના આપણે વેપન્સ છે, સોરી વેપન્સ છે કે બંદૂક છે, ઓકે, ગોળીઓ છે. ઓકે, તો એવા બધામાં પણ આનો યુઝ કરી શકાય છે. એને કારણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ એનું વધારે છે. ઓકે, કેમ કે આપણે ઘણી બધી જગ્યાએ આ જે મેટલ્સ છે તેનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ છીએ, પણ એનું જે સપ્લાય રિસ્ક એટલે કે આપણે જે છે આની સપ્લાય જે છે એને મળવાની જે ચાન્સીસ છે એ ઘણા ઓછા હોય છે. ઓકે, તો એને કારણે જે છે આ ક્રિટિકલ મિનરલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આવા જ ક્રિટિકલ મિનરલ્સની જો આપણે વાત કરીએ તો બીજા બધા પણ છે, જેમ કે આપણે ડાયસ્પોઝિયમ થઈ ગયા, પછી કોબાલ્ટ છે, ગેલિયમ છે, ગ્રેફાઇટ છે, ઇરિડિયમ છે, નિયોડાયનેમિન છે. ઓકે, તો આ બધા જે છે એના આપણે શું કહે કે ક્રિટિકલ મિનરલ્સ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આ બધા છે એની અંદર આપણે ટંગસ્ટન પણ આવી ગયું. ઓકે, ત્યારબાદ બીજા બધા નિયર ક્રિટિકલ મિનરલ્સ જોવા મળે છે, જેમ કે ઇલેક્ટ્રિક સ્ટીલ થઈ ગયું, નિકલ થઈ ગયું, મેગ્નેશિયમ થઈ ગયું, પ્લેટિનિયમ થઈ ગયું, સિલિકોન કાર્બાઇડ થયું. ઓકે, આ મળી આવે છે પણ થોડા વધારે પ્રમાણમાં મળી આવશે આ બધા કરતાં. ઓકે, તો એ રીતે જોવા મળે છે. તો જેમ જેમ એની જે સપ્લાય ઓછી છે, ઓકે, તો એ જે છે ક્રિટિકલ આપણે ગણી શકીએ. ઓકે, અને જેમની સપ્લાય વધારે છે તો એને આપણે ક્રિટિકલ મિનરલ નથી ગણવાના. ઓકે, તો એ રીતે તો આ એટલું સિમ્પલ છે. ઓકે, હવે આ થઈ ગયું આપણે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો વૈશ્વિક પુરવઠાની જો આપણે વાત કરીએ તો ચીન વૈશ્વિક ટંગસ્ટન ઉત્પાદનમાં આપણે 80% જેટલું વધુ યોગદાન આપે છે. ઓકે, આખા દુનિયામાં જે છે 80%થી વધારે ટંગસ્ટન જે છે આપણે ચાઇનામાંથી જ મળી આવે છે. ઓકે, ટંગસ્ટન તેના વ્યૂહાત્મક મહત્વને કારણે આપણે અત્યારે જોયું કે નિર્ણાયક ખનિજ એટલે કે ક્રિટિકલ મિનરલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ભારતમાં સંસાધનોની વાત કરીએ. ઓકે, તો ભારતમાં કઈ કઈ જગ્યાએ છે તો કે કર્ણાટકમાં 42% જેટલું આપણે ટંગસ્ટન જોવા મળે છે, રાજસ્થાનમાં 27%, આંધ્રપ્રદેશમાં 17%, મહારાષ્ટ્રમાં 9%. ઓકે, આ ખાલી ફક્ત સંસાધનો જ છે. ઓકે, આપણે એનો ઉપયોગ નથી કરી રહ્યા અત્યારે. ઓકે, એટલે કે બહાર નથી કાઢી રહ્યા, ફક્ત આપણે જોવા મળે છે કે હા ભાઈ આટલી આટલી જગ્યાએ અવેલેબલ છે. ઓકે, જેમ કે ત્યારબાદ તમિલનાડુ, હરિયાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, તો એવી જગ્યાએ પણ નાની થાપણો જોવા મળે છે. કે આપણે એને કાઢી નથી રહ્યા. ઓકે, આ પહેલી વખત એવું હતું કે પ્રથમ જે છે ટંગસ્ટન બ્લોક જે છે 2024માં જે છે નાયકરપટ્ટી તમિલનાડુ અને બાલેપલ્યામ જે આંધ્રપ્રદેશ છે તો એના જે છે આપણે સફળતાપૂર્વક હરાજી કરવામાં આવેલું. કે હરાજી તો તમને બધાને ખબર છે કે આપણે અલગ અલગ છે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. કે ત્યારબાદ એને ટેન્ડરમાં જે છે આપણે અલગ અલગ કંપનીઓ દ્વારા જે મિનરલ કંપની છે એમના દ્વારા ભરવામાં આવે છે. કે અને જે ઓછું બિડિંગ હશે, સૌથી વધારે જે ઓછો આપણે બિડિંગ કહીએ છીએ. કે બિડિંગ એટલે કે જે પૈસા લગાવવામાં આવે છે. કે અમે આટલા રૂપિયા મતલબ આ રીતે કરશો અને આટલા રૂપિયા તમને આપશો, એ રીતે સરકાર જોડે આપણે બાર્ગેનિંગ કરીને ત્યારબાદ બિડિંગ કરવામાં આવે છે. કે જે સૌથી ઓછું બિડિંગ કરતા હોય છે તેમને મોસ્ટલી ટેન્ડર મળતું હોય છે. કે એવું માનવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે સફળતાપૂર્વક હરાજી કરવામાં આવેલી. કે જે આ બે સાઇટ છે તેમની. ઓકે, અને ત્યારબાદ આ જે છે આ મતલબ આ જે નાયકર પટ્ટી જે છે એ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ છે. ઓકે, તો એને બિડિંગ કરેલું. કે ત્યારબાદ એને મળેલું. ઓકે, તો એ રીતે આપણે ખાણકામના અધિકારો જીતેલા એમને. ઓકે, અને ત્યારબાદ હવે ચાલુ કરવાના હતા, પણ આ જે પર્યાવરણનો ઇસ્યુ છે. ઓકે, કેમ કે આપણે અલગ અલગ જે નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોક છે. ઓકે, તો એ જે છે રીતાપટ્ટી જે છે એની સાથે ઓવરલેપ કરે છે. ઓકે, તો એ જગ્યાને કારણે આ ન્યૂઝમાં છે. ઓકે, હવે નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોકની જો આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો તમિલનાડુની જે અરીતાપટ્ટી જે છે. ઓકે, અહીંયા અરીતાપટ્ટી તમે અહીંયા જોઈ શકો છો. આ જે અરીતાપટ્ટી જે જગ્યા છે. ઓકે, તો એની સાથે ઓવરલેપ કરે છે નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોક. ઓકે, તો એ ક્યાં આવેલું છે તો કે તમિલનાડુમાં આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, આની સાથે જે કવટ્ટયમ પટ્ટી, એટ્ટીમંગલમ, અરીટાપટ્ટી. ઓકે, તો આ જેવા ગામો આવરી લે છે. આ બધા ગામો યાદ રાખવાની જરૂર નથી, ખાલી યાદ રાખવું કે નાયકર પટ્ટી ટંગસ્ટન બ્લોક ક્યાં આવેલું છે તો કે તમિલનાડુમાં આવેલું છે. ઓકે, હવે ક્રિટિકલ મિનરલ આપણે અત્યારે જોયું કે જટિલ છે અને વ્યૂહાત્મક ખનિજ છે, પણ રાષ્ટ્રીય વિકાસ માટે જરૂરી છે, પણ એ જે છે ઇઝીલી અવેલેબલ નથી એને કારણે. ઓકે, પછી આ જો આપણે બધાને ખબર છે કે જ્યારે પણ ખનન કરવામાં આવે છે તો એની આપણે ક્લિયરન્સ લેવું જરૂરી છે. આપણે જંગલ અને પર્યાવરણની મંજૂરી લેવી જરૂરી છે, જેને આપણે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે જો ખનન કરશું તો એન્વાયરમેન્ટને કેટલું નુકસાન થઈ શકે છે અથવા તો તેના પર શું આપણે અસર થઈ શકે છે. ઓકે, તો એનું આપણે શું કહે કે એક રીતે ક્લિયરન્સ લેવું પડે છે કે ખાણકામ કરીએ તેના પહેલાં. ઓકે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ બને છે એને કારણે. ઓકે, પછી આપણે જે સંવેદનશીલ વિસ્તારો જેવા કે જૈવ વિવિધતાના સ્થળોને ખાણકામ પ્રવૃત્તિઓથી બાકાત રાખવામાં આવ્યા છે. ઓકે, તો આ બધું પણ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે અરીતાપટ્ટી જે વિવિધતા હેરિટેજ સાઇટની જો આપણે વાત કરીએ તો એ જે છે મદુરાઈ જિલ્લામાં આવેલું છે. એટલે કે સેમ આપણે જે નાયકર પટ્ટી હતું તેની નજીક જ છે. ઓકે, તો અરીતાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોનો સમાવેશ કરે છે આની અંદર. ઓકે, આટલા જે પક્ષીઓ જોવા મળે છે જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ જેમ કે ફાલ્કન છે, શાહીન ફાલ્કન થઈ ગયું, બોઇલ ઈગલ થઈ ગયું, તો આ બધા ઇમ્પોર્ટન્ટ પક્ષીઓ જોવા મળે છે એને કારણે એમને પણ અસર થઈ શકે છે. ઓકે, ભારતીય પેંગોલિન છે, સ્લેન્ડર લોરીસ છે, પાયથન છે, આપણે સાપ છે. ઓકે, તો એ બધાને પણ નુકસાન થઈ શકે છે. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે આ જગ્યા છે. ઓકે, ત્યારબાદ અનાઇકોન્ડન તળાવ છે પાડિયન યુગ દરમિયાન જે બાંધવામાં આવેલું. ઓકે, ત્યારબાદ સાંસ્કૃતિક મહત્વ જોઈએ તો
આપણે મેગાલિથિક સ્ટ્રક્ચર જોવા મળે છે, જે તમિલ બ્રાહ્મી શિલા લેખો જોવા મળે છે, જૈન અને ખડકકાળ જે મંદિરો છે તે એ બધું જોવા મળે છે. એને કારણે જે છે જો આ જગ્યાએ આપણે ખનન કર્યું ઓકે, તો આ બધું જે વસ્તુ છે ઓકે, તે એને નુકસાન થઈ શકે છે ઓકે, એને કારણે આ બધું નિસ્વાન છે ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. લોથલ. તો આઈઆઈટી દિલ્હીના જે એક વિદ્યાર્થી છે તો તેને અહીંયા જે છે મૃત્યુ થયું હતું, એને કારણે ન્યૂઝમાં છે ઓકે. હવે લોથલની જો આપણે વાત કરીએ તો આપણને બધાને ખબર છે ધોળકા અમદાવાદ જે છે ત્યાં આવેલું છે, જે ગુજરાતના ભાલ પ્રદેશમાં આવેલું છે ઓકે. ત્યારબાદ ઐતિહાસિક મહત્વ બધાને ખબર છે કે પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ જે આઈવીસી છે ઓકે, ઇન્ડિયન વેલી સિવિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે ઓકે. 2400 BC સુધીની જોવા મળે છે, આપણને બધાને ખબર છે ઓકે. ભૂગોળની જો વાત કરીએ તો ખંભાત પ્રદેશના અખાતમાં સ્થિત જે આઈવીસીનું દક્ષિણ શહેર માનવામાં આવતું હતું આને ઓકે. માત્ર આઈવીસીનું બંદર છે ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે આ જે છે આપણી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જો જોવા મળતી હતી ઓકે, તો આપણે જે સિંધુ ખીણ સંસ્કૃતિ જોવા મળતી હતું એને બંદર શહેર તરીકે હતું એકમાત્ર ઓકે. શોધની જો આપણે વાત કરીએ તો SR રાવ દ્વારા ભારતીય જે પુરાતત્વવિદ હતા એમના દ્વારા 1954માં જે છે આ સાઇટની શોધ કરવામાં આવી હતી ઓકે. આગળ જો આપણને વાત કરીએ તો બધાને ખબર જ છે કે વાંચેલું જશે કે મહત્વપૂર્ણ લોકો માટે ઉપરનો ભાગ હતો, જેને આપણે સિટાડેલ તરીકે ઓળખતા હતા. સામાન્ય લોકો માટે નીચેનો ભાગ હતો ઓકે. સારી વૈજ્ઞાનિક રીતે ડ્રેનેજ સિસ્ટમ જોવા મળતી, ગટર વ્યવસ્થા જે કહે છે કે પાકા રસ્તાઓ જોવા મળતા હતા, કાટખૂણે જે છેદતા હતા, ઘર માટે બાથરૂમ જોવા મળતા હતા ઓકે. મકાન 2 માળ સુધીના હતા, માટીના પ્લેટફોર્મ પર બાંધવામાં આવેલા હતા ઓકે. દરેક જે છે 90 આપણે શું કહે કે 90 ડિગ્રી જે આપણે છેદતા હતા રસ્તાઓ પ્લસ જે આપણે ઘરો છે ઓકે, તેમના દરવાજા પણ આપણે મેઇન રસ્તા પર ખુલતા હતા, આપણને બધાને ખબર છે, બધાને વાંચેલું છે ઓકે. આ બધું ડોકિયાની જો વાત કરીએ તો આ જે છે લોથલની સૌથી વધુ આર્કિટેક્ચર અત્યાધુનિક ભાગ હતો ઓકે. સાબરમતી જે આપણે સાબરમતી જે નદી છે ઓકે, તો તેનો જૂનો કોર્સ છે તો એની સાથે જોડાયેલું જે છે એવું માનવામાં આવે છે, આપણને બધાને ખબર છે ઓકે. આ જે ગોધી હતી તે ઓકે, આપણે ડોકયાર્ડ હતું તે ઓકે. વેપારની જો આપણે વાત કરીએ તો પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં નિકાસ કરવામાં આવતી હતી, કોઈ શાની તો કે માળા છે, રત્નો છે, મોંઘા ઘરેણાં થઈ ગયા ઓકે. ત્યારબાદ માટીકામનો વિકસિત ઉદ્યોગ હતો ઓકે. અને અગ્નિની વેદીઓ પણ અહીંયા જોવા મળશે, જે સમૃદ્ધ દેવીની સાથે અગ્નિદેવની પૂજા સૂચવે છે ઓકે. તો આને કારણે લોથલ જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઓકે. આપણે બધાને ખબર છે, બધાએ વાંચેલું છે ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ એક્સરસાઇઝ અગ્નિ વોરિયર ઓકે. તો આ જે છે 30મી નવેમ્બર 2024ના રોજ ફિલ્ડ ફાયર રેન્જ દેવલાલી મહારાષ્ટ્ર છે ઓકે. તો એની ખાતે જ આપણે એક્સરસાઇઝ અગ્નિ વોરિયર જે છે એની 13મી આવૃત્તિનું સમાપન કરવામાં આવ્યું છે ઓકે. લાસ્ટ યર પણ આ જે છે મતલબ 12મી આવૃત્તિ પણ દેવલાલી મહારાષ્ટ્રમાં જ કરવામાં આવેલી ઓકે. હવે આ કોની વચ્ચે છે તો કે આ જે છે એક રીતે સિંગાપુર અને ભારત વચ્ચે છે ઓકે. ભારતીય સેના અને સિંગાપુર સશસ્ત્ર દળ છે ઓકે, તેમના વચ્ચે છે ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે ઓકે. સિંગાપુરની આર્ટિલરી અને ભારતીય આર્મી રેજિમેન્ટ છે તો તેમની વચ્ચે થયું છે ઓકે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર ઓકે, તો યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર જોવા મળે છે તો એના પ્રમાણે જે છે બહુરાષ્ટ્રીય દળો જે છે એકબીજા સાથે કેવી રીતે કવાયત કરે છે ઓકે, સંયુક્તતા કેવી રીતે હાસિલ કરશે, એટલે એકબીજા સાથે કેવી રીતે સમજણ રીતે કામ કરી શકે ઓકે. તો તેના માટે આપણે યુનાઇટેડ નેશનનું ચાર્ટર છે તો એના દ્વારા જે છે આપણે શું કહે કે એક્સરસાઇઝ જે છે કરવામાં આવે છે ઓકે. હવે આની અંદર સંયુક્ત ફાયર પાવરનું પ્લાનિંગ કરવામાં આવે છે, જેમાં બંને સેનાઓ જે છે એમની આર્ટિલરી નવા જનરેશનના જે સાધનો છે એનું આયોજન જોશે, અમલીકરણ કરશે અને ઉપયોગનું પ્રદર્શન કરશે ઓકે. ત્યારબાદ સંયુક્ત તૈયારી કરશે ઓકે, એકબીજાની ક્ષમતાઓ અને પ્રક્રિયાઓ છે એને સમજીને પછી સામાન્ય ઇન્ટરફેસ વિકસાવવા માટે સામેલ કરશે ઓકે. એટલે કે ધારો કે કોઈ જગ્યાએ હુમલો કરવો છે ઓકે, તો બંને દેશો જે છે એકબીજા સાથે મળીને કેવી રીતે એક ઇન્ટરફેસ એટલે કે એક આપણે પદ્ધતિ વિકસાવી લેશે કે જો આપણે કોઈ જગ્યાએ હુમલો કર્યો છે તો બંને દેશો સાથે મળીને જો કામ કર્યું છે તો એ કેવી રીતે કરી શકાય ઓકે. સિમ્પલી એ વસ્તુને આપણે ફિગર આઉટ કરવા માટે એ ઇન્ટરફેસ વિકસાવવામાં આવે છે ઓકે. ત્યારબાદ વિશિષ્ટ ટેકનોલોજી જેમ કે અદ્યતન તકનીકનો ઉપયોગ કરેલો આની દરમિયાન ઓકે. સંયુક્ત તાલીમના ભાગરૂપે શ્રેષ્ઠ પ્રથાઓની આપલે પણ કરેલો ઓકે. એટલે કે જો આપણને કંઈ નવું ખબર હોય તો એ આપણે એમને આપી શકીએ છીએ અને એમને કંઈ નવું ખબર હોય તો એ આપણને આપણી સેનાને ઇનપુટ આપી શકે છે. તો એ રીતે આ એક્સરસાઇઝમાં કામ કરવામાં આવેલું ઓકે. તો આટલું જોઈ છે. મોસ્ટલી બધી એક્સરસાઇઝમાં આ જ કામ કરવામાં આવતું હોય છે કે તમારે મોસ્ટલી જે છે આ જ યાદ રાખવાનું હોય છે કે કયા કયા દેશો વચ્ચે કરવામાં આવે છે, તો કે ભારતીય સેના અને સિંગાપુર સશસ્ત્ર દળ ઓકે. તો આ બંને વચ્ચે થયું હતું, આ ઇમ્પોર્ટન્ટ બનશે ઓકે. તો અને કઈ જગ્યાએ તો કે મહારાષ્ટ્રની જે દેવલાલી જે જગ્યા છે ઓકે, રેન્જ ફાયરિંગ રેન્જ છે ઓકે, તો ત્યાં થયું હતું ઓકે. 13મી આવૃત્તિ હતી ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો રામપ્પા મંદિર ઓકે. તો કેન્દ્ર સરકારે રામપ્પા રિજન સસ્ટેનેબલ ટુરિઝમ સર્કિટ વિકસાવવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની મૂડીરોકાણ માટે વિશેષ સહાય, તો આ સ્કીમ છે સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ફોર ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો આ જે યોજના છે એના હેઠળ લોન મંજૂર કરવામાં આવી છે સ્ટેટ ગવર્મેન્ટ માટે ઓકે. હવે જો આપણે રામપ્પા ટેમ્પલ જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઓકે. તો આ કેમ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઘણી વખત ન્યૂઝમાં હોય છે ઓકે. હવે સ્થાન જે છે એ તેલંગાણા ભારતમાં આવેલું છે ઓકે. ભગવાન શિવને સમર્પિત છે, કાકતિયા શૈલી છે ઓકે. તો એમાં બનાવવામાં આવેલું છે ઓકે. 1213 AD જે છે બનાવવામાં આવેલું છે ઓકે. અને આ જે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એકમાત્ર મંદિર છે જેમનું નામ જે છે એ આર્કિટેક્ટના નામ પરથી, એટલે કે જેમના દ્વારા બનાવવામાં આવ્યું હતું ઓકે આ મંદિર, તો એના નામ પર રાખવામાં આવ્યું છે ઓકે. એટલે કે જે આપણા
તે સમયના જે શાસક હતા, ઓકે, કાકટિયા શાસક, જે કાકટી ગણપતિ, ઓકે, તો તેમના નામ પર નથી, પણ આ જે રામપ્પા જે છે હતા, ઓકે, જે આર્કિટેક્ટ હતા, ઓકે, જેમને આ મંદિર હાથથી બનાવેલું, ઓકે, તો તેમના દ્વારા સોરી એમના નામ પર આનું નામ જે છે રાખવામાં આવે છે, એને કારણે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. તે સમયના શાસક કોણ હતો? તો કે કાકટી ગણપતિ દેવ હતા, ઓકે, અને મુખ્ય કમાન્ડર હતા એના રુદ્ર સામણી, ઓકે, અને મુખ્ય શિલ્પકાર હતા, ઓકે, જેના દ્વારા બનાવવામાં આવેલું રામપ્પા હતા, ઓકે, તો એને કારણે આ ઇમ્પોર્ટન્ટ બને છે આ મંદિર, ઓકે. આગળ જો આપણે આની વાત કરીએ તો કે આ જે છે ભૂકંપની સાબિતી એટલે કે હળવા વજનવાળી ઈંટોનો ઉપયોગ કરવામાં આવેલો, ઓકે, એટલે કે પાણી પર તરતી જે ધરતીકંપ દરમિયાન તૂટી પડવાની સંભાવનાને ઘટાડે છે, કે આની અંદર કેવી રીતના બનાવવામાં આવેલો? તો કે રેતી છે, ચૂનો છે, ગોળ છે, કાચા માયરોબાલ ફળ છે, ઓકે, તેના મિશ્રણથી ભરીને પછી આ જે છે ઈંટો બનાવવામાં આવેલી, કે એને કારણે આ જે છે ભૂકંપ દરમિયાન ગાદી તરીકે કામ કરે છે, એને કારણે આને જે છે ભૂકંપથી એક રીતે શું કહે કે નુકસાન નહીં થાય વધારે આનો, ઓકે, આ મંદિરને, ઓકે. કોતરેલા થાંભલાની વાત કરીએ તો સૂર્યપ્રકાશ સાથે ક્રિયા પ્રતિક્રિયાઓ કરે છે, ઓકે. ત્યારબાદ એક સ્તંભ એવો છે કે ભગવાન કૃષ્ણની કોતરેલી કરેલી છબી છે, ઓકે, તો ત્યાં જે છે હળવેથી મારવામાં આવે તો સંગીતના નોંધ બનાવે છે, ઓકે, તો એ બધું જોવા મળે છે. અને આ જે છે આપણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ઓકે, 2021માં કાકટિયા રુદ્રેશ્વર મંદિર તેલંગાણા તરીકે આને ઓળખવામાં આવે છે, ઓકે, તો આ જે છે એક રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે આ મંદિર, ઓકે. તો આ થઈ ગયું, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ, ઓકે. હવે તો ભારત અને એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે, ઓકે, તો એમને જે છે આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે, તો એના હેઠળ રોગમુક્ત વાવેતર સામગ્રી પ્રદાન કરીને બાગાયતી ઉત્પાદક છે એને વધારવા માટે $98 મિલિયન જે છે એ લોન પર હસ્તાક્ષર કર્યા છે, ઓકે. તો એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત દ્વારા જે છે એટલે 98 મિલિયન જે છે આ મળશે, ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે, ઓકે. આની અંદર આપણે આગળ વાત કરીએ તો આ જે છે મૂળ 2030 સુધીમાં આપણે ટોટલ 2200 કરોડ રૂપિયા આપવાની વાત કરવામાં આવેલી. 2023-24નું જે બજેટ હતું તેની અંદર, ઓકે, ટોટલ 7 વર્ષ માટે, ઓકે. અને આ જે છે મોસ્ટલી કૃષિ અને ખેડૂત મંત્રાલય છે એનો હેઠળ જે છે આખો પ્રોગ્રામ ચાલશે, ઓકે. અમલીકરણની વાત કરીએ તો બાગાયતના સંકલિત વિકાસ માટે મિશન જોવા મળે છે, એટલે કે મિશન ફોર ધ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ફોર ધ હોર્ટિકલ્ચર, ઓકે. તો આવું એક મિશન જોવા મળે છે, તો એના હેઠળ જે છે આખો આ પ્રોગ્રામ જે છે ચલાવવામાં આવશે, ઓકે. આ પ્રોગ્રામનો ધ્યેય શું છે? તો કે બાગાયતી ઉપજ છે એમાં વધારો કરવો, કે બાગાયતી ઉપજ એટલે કે ફળો અને આપણે ફ્લાવર છે, ઓકે, તો એ બધું જે જોવા મળે છે, ઓકે, તો એમની જે આપણે ઉત્પાદન થાય છે, ઓકે, તો તેમાં વધારો કરવો એક રીતે, ઓકે. આબોહવા સ્થિતિસ્થાપકતા અને રોગમુક્ત છોડવાની જાતોને પ્રોત્સાહન આપો, ઓકે. તો એના માટે આ જે છે મોસ્ટલી આ પ્રોગ્રામ ચલાવવામાં આવશે, ઓકે. ખેડૂતો માટે ઉત્પાદકતા પ્લસ નફાકારકતા વધારવી, ઓકે, કેમ કે આપણે જો રોગમુક્ત છોડ આપણે પ્રોત્સાહન કરશું, ઓકે, એટલે કે રોગમુક્ત જો છોડવા આવશે, ઓકે, તો તેમનું ઉત્પાદન વધારાશે અને એને કારણે એમને જે ખેડૂતો છે, ઓકે, તો તેમને પણ ફાયદો થશે, તો એને કારણે વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય છે અહીંયા, ઓકે. ત્યારબાદ વિશેષતાઓની વાત કરીએ તો સ્વચ્છ છોડ કેન્દ્રો બનાવવામાં આવશે, ઓકે, એટલે કે ક્લીન પ્લાન્ટ સેન્ટર્સ બનાવવામાં આવશે, જેની અંદર આપણે 10 વિશ્વ કક્ષાના જોવા મળશે, ઓકે, એટલે કે આપણે શું કહે કે વર્લ્ડ લેવલના જે છે આપણે 10 CPC સ્થાપશો, ઓકે, જે છે આપણે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે ભંડોળ એમને પૂરું પાડવામાં આવશે, ઓકે. આ કેન્દ્રોમાં શું હશે? તો કે સફરજન, અખરોટ, બદામ, કેરી, દાડમ જેવા જે ફળો છે, ઓકે, તો એમાં મતલબ બિયારણ જે છે એક રીતે પ્રોવાઈડ કરી શકશે, ઓકે. ત્યારબાદ અદ્યતન તકનીકો જેમ કે રોગ નિયંત્રણ માટે ડાયગ્નોસ્ટિક લેબ્સ જોવા મળશે, ઓકે, એટલે કે કોઈ પણ રોગ છે તો કે એને તો આપણે સોલ્યુશન કેવી રીતના લાવવું, કે કોઈ રિજિયનમાં કોઈ રોગ ફેલાઈ રહ્યો છે ફળોમાં અથવા તો ફૂલોમાં, ઓકે, તો તેને આપણે સોલ્યુશન કેવી રીતના લાવી શકીએ, તો તેના માટે ડાયગ્નોસ્ટિક લેબ્સ હશે, ઓકે. ત્યારબાદ ટીસ્યુ કલ્ચર ટેકનોલોજી હશે, જેથી આપણે બિયારણ પણ બનાવી શકશું, ઓકે, તો એ બધું જોવા મળશે. ત્યારબાદ ઉચ્ચ ગુણવત્તાવાળી રોપણ સામગ્રી, ઓકે, તો એવી જે એના માટે જે છે આપણે ખેડૂતોને પરવડે તેવી એક્સેસ એટલે કે એમને ઇઝીલી મળી શકે, કે ઓછા ભાવે મળી શકે, ઓકે. ત્યારબાદ એમને મજબૂત પ્રમાણપત્ર હશે, એટલે કે જે બિયારણ એમને આપવામાં આવી રહ્યું છે, ઓકે, તો તેનું એક રીતે પ્રમાણપત્ર હશે, એટલે કે ઓથેન્ટિકેશન પણ હશે, ઓકે. અને ટ્રેસેબિલિટી સિસ્ટમ પણ જોવા મળશે, ઓકે, તો કઈ જગ્યાએ આપણે રોગ જોવા મળે છે તો તેને આપણે સોલ્યુશન કેવી રીતના લાવી શકીએ, ઓકે, તો તેના માટે ટ્રેસ કરવા માટે પણ એની માટે એક સિસ્ટમ હશે, ઓકે. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મહિલા ખેડૂતો છે, ઓકે, તો તેમને જે છે પ્રદેશ વિશિષ્ટ તકનીકો છે એમની સાથે સક્રિય જોડાણ જોવા મળશે, કે જેમ કે આપણે સફરજનની વાત કરીએ, ઓકે, તો સફરજન જે છે આપણે ગુજરાતમાં નથી થતા, ઓકે, એક રીતે, તો કે એવા જે આપણા ગુજરાતમાં જે એવા ફળો થાય છે, ઓકે, તો એના માટે પ્રદેશ વિશિષ્ટ તકનીકો, ઓકે, એટલે કે આપણે ધારો કે કેરીની વાત કરીએ તો આપણે કેરીના ઉત્પાદનને કેવી રીતના વધારી શકીએ, ઓકે, જે ગુજરાત રિલેટેડ હોય, ઓકે, તો તેને આપણે કેવી રીતે વધારી શકીએ, ઓકે, તો તેમના માટે પણ મહિલા ખેડૂતોને એની સાથે જોડવામાં આવશે, ઓકે. ત્યારબાદ અમલીકરણ એજન્સીની જો આપણે વાત કરીએ તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઓકે, તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ એગ્રીકલ્ચર રિસર્ચ છે, ઓકે, તો તેની સાથે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે, તો એના દ્વારા જે છે ભાગીદારીમાં જોવા મળે છે, ઓકે. આની અંદર જે એક રીતે જાહેર ખાનગી ભાગીદારી, ઓકે, એટલે જે આપણે PPP મોડેલ કહે છે, કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે કહે છે, કે તો તેની સાથે એટલે કે સરકાર પણ હશે પ્લસ બીજી બધી સંસ્થાઓ જેમ કે આપણે સંશોધન સંસ્થાઓ થઈ ગઈ, કૃષિ યુનિવર્સિટીઓ થઈ ગઈ, ખાનગી ક્ષેત્રની ભાગીદારો થઈ ગઈ, ઓકે. તો આ બધા જે લોકો છે એ બધા સાથે આવશે અને આમાં જે છે એક રીતે કામ કરશે, ઓકે. તેને કારણે આ જે પ્રોગ્રામ છે ઇમ્પોર્ટન્ટ બનશે, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, હન્ટિંગ્ટન રોગ. તો યુકેમાં વૈજ્ઞાનિકોની ટીમે તાજેતરમાં રોગની પ્રગતિને ડીકોડ કરવા અને
હર્સ્ટિંગ રોગ ધરાવતા જે લોકો છે એમાં સંભવિત સારવાર અથવા તો જીવનશૈલીમાં ફેરફારની અસરનું મૂલ્યાંકન કરવા માટે બિન આક્રમક માપન તકનીકો અને નવલકથા વિશ્લેષણ પદ્ધતિઓ વિકસાવી છે. ઓકે, તો આપણે રોગની પ્રગતિ કેવી રીતના થાય છે. ઓકે, એટલે કે કોઈ પણ રોગ જે છે એ કોઈ પણ શરીરમાં જે છે કેવી રીતે વધે છે. ઓકે, ધીમે ધીમે પોતાનું કેવી રીતના અસર વધારે છે. ઓકે, તો તેના ડીકોડ કરવા માટે આ જે છે માપન તકનીકો જે છે વિકસાવવામાં આવી છે. ઓકે, હવે આમાં હાંડી ગોંડી રોગ વિશે આપણે જોઈ લઈએ તો કે દુર્લભ અને વિચિત્ર અસ્થિવા સંબંધિત વિકાર છે. ઓકે, એટલે કે હાડકાં અને સાંધાનો રોગ છે પહેલા તો. ઓકે, અને આ જે છે ભારતના કર્ણાટકના સિમોગા અને ચિકમગલુર જે જિલ્લાઓ છે. ઓકે, તો તેમાં જોવા મળે છે. અને સિમોગા જિલ્લાના જે હાંડીગોંડુ ગામ છે એમાં સૌપ્રથમ વખત જોવામાં આવેલો. કે એના કારણે આનું નામ જે છે હાંડીગોંડુ રોગ જે છે એવું નામ આપવામાં આવ્યું છે. ઓકે, હવે લાક્ષણિકતાની વાત કરીએ તો વારસાગત ડિજનરેટિવ ઓર્થિયો ઓસ્ટિયોઆર્થ્રોપીથી. ઓકે, તો આ જે હાડપિંજર છે એ તંત્રને અસર કરતી આનુવંશિક વિકૃતિ છે. ઓકે, એટલે કે આ જે છે ભવિષ્યમાં વધતી ને વધતી જ રહેશે. ઓકે, એક રીતે આનું છે જો કોઈ પ્રકારનું આપણે શું કહેવાય કે નિદાન નથી. એક રીતે ઓકે, સ્વભાવે પ્રગતિશીલ છે. ઓકે, ફ્યુચરમાં પણ એ વધશે જ. ઓકે, આગળ વાત કરીએ લક્ષણોની તો કે ગંભીર સાંધા અને હિપનો દુખાવો, એટલે કે આપણે જે કમરની નીચેનો ભાગ છે તો એમાં જે હાડકાં છે. ઓકે, તો ત્યાં દુખાવો થાય છે. કે તીવ્ર પીડા ધરાવતી વ્યક્તિઓને અસર કરે છે. ઓકે, આત્યંતિક કેસોમાં અપંગ, એટલે કે આગળ જતા જે છે વ્યક્તિ ક્રોલ કરવાની પણ ફરજ પડી શકે છે. એટલે કે ચલાઈ પણ નહીં એવી સ્થિતિ થઈ શકે છે. ઓકે, પછી સામાન્ય વૃદ્ધિનો અભાવ, એટલે કે બાળપણથી અંગોની વિકૃતિ સાથે નોંધપાત્ર જોવા મળે છે. ઓકે, કિશોરવસ્થા જે છે એમાંથી યુવાવસ્થા સુધી જે છે આ મોસ્ટલી જોવા મળે છે. મોસ્ટલી 10 વર્ષે જે છે એની શરૂઆત થાય છે અને ત્યારબાદ એ જે છે વધારે ને વધારે થતું જાય છે. ઓકે, હિપના સાંધો જે છે એમાં દુખાવો અને દૈનિક પ્રવૃત્તિને અસર કરે છે. એને કારણે ઓકે, અસરની જો આપણે વાત કરીએ તો કે સામાન્ય વસ્તી પર તેની અસર મર્યાદિત હોય છે. ઓકે, લગભગ 1975થી અત્યાર સુધીમાં લગભગ 1000થી વધુ જે લોકો છે એ મૃત્યુ પામ્યા છે અત્યાર સુધીમાં. ઓકે, સમાન ડિસઓર્ડર જોવા મળે છે ઝુલુલેન્ડ દક્ષિણ આફ્રિકામાં જે મેસેલીની સંયુક્ત રોગ જે છે એવું જોવા મળે છે. ઓકે, જે તબીબી રીતે સમાન નથી પણ આના જેવો જ કોઈ રોગ છે. ઓકે, તેને કારણે જે છે આ જોવા મળે છે. ઓકે, તો તમે યાદ રાખી શકો છો હાંડીગોંડુ રોગ. ઓકે, કઈ જગ્યાએ તો કે શિવમોગા જિલ્લાનું જે હાંડીગોંડુ ગામ છે. ઓકે, ત્યાં જે છે સૌપ્રથમ જોવા મળેલો. ઓકે, અને આ જે છે એક રીતે અસ્થિવા સંબંધિત વિકાર છે, એટલે કે હાડકાં અને સાંધાનો રોગ છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો કે ફ્લેગ્રેન ફિલ્ડ્સ. ઓકે, તો ફ્લેગ્રેન ફિલ્ડ્સ જેને હવે એક વિશાળ સુપર વોલ્કેનો ગણવામાં આવે છે. ઓકે, તો તેને જે છે હલવાની શરૂઆત કરી રહ્યું છે, જેને કારણે વૈજ્ઞાનિક સમુદાય જે છે અસ્વસ્થ બની રહ્યો છે. ઓકે, તો ક્યાં આવેલો છે પહેલા તો કે ઇટલીમાં આવેલો છે. ઓકે, ઇટલી અહીંયા છે આપણને બધાને ખબર છે. આ મેડિટેરિયન સી છે, ભૂમધ્ય સમુદ્ર જે આપણે કહીએ છીએ. ઓકે, અહીંયા આપણે જે સુએઝ કેનાલથી થઈને આપણે જઈ શકીએ છીએ. ઓકે, બધાને ખબર જ છે. ઓકે, આગળ વાત કરીએ. આ છે ઇટલી આપણું. ઓકે, આજુબાજુ જે છે થાઇરિયન સી છે. ઓકે, પછી એડ્રિયાટિક સી છે. ઓકે, ગલ્ફ ઓફ વેનિસ છે, લિગુરિયન સી છે. ઓકે, તો આ બધું અહીંયા જોવા મળે છે. આ મેડિટેરિયન સી છે, આપણે બધાને ખબર છે. અત્યારે જોયું કે ભૂમધ્ય સમુદ્ર જે કહ્યું છે તેમાં જ ઇટલી આવેલું છે. ઓકે, આગળ વાત કરીએ તો કે ઇટલીની આજુબાજુ આપણે ફ્રાન્સ છે અહીંયા. ઓકે, ત્યારબાદ અહીંયા ઓસ્ટ્રિયા છે, આ બાજુ સ્લોવાનિયા છે. ઓકે, પછી અહીંયા ક્રોટિયા છે. ઓકે, તો આટલું બધું આવેલું છે આગળ. ઓકે, હવે બાજુમાં વાત કરીએ, સોરી આગળ વાત કરીએ તો કે હવે જે ફ્લેગ્રેન ફિલ્ડ્સ ક્યાં આવેલું છે કે નેપલ્સ પાસે ઇટલીમાં આવેલું છે. કે નેપલ્સ ક્યાં આવેલું છે તો નેપલ્સ અહીંયા છે. ઓકે, ને આ જે છે આપણે એનું નામ જે છે કેમ્પી ફ્લેગ્રી છે. ઓકે, બીજું નામ છે આનું જે કેમ્પી ફ્લેગ્રી જે છે એનું ઇટાલિયન જે છે આ નામ છે. ઓકે, અને આને જે આપણે ફ્લેગ્રેન ફિલ્ડ્સ કહેવામાં છે. ઓકે, નેપલી ક્યાં છે તો આપણે જોઈ લઈએ અહીંયા. ઓકે, આ જે છે અહીંયા નેપલ્સ. ઓકે, તો અહીંયા જે છે આની નજીક આવેલું છે. ઓકે, અને આ જે છે ખાસો મોટો છે. ઓકે, હવે સક્રિય જ્વાળામુખી વિસ્તાર છે. એક જ્વાળામુખીની જગ્યાએ જ્વાળામુખી સિસ્ટમ છે. ઓકે, એટલે કે આપણે મોસ્ટલી એક જ્વાળામુખીની વાત કરતા હોય છે, પણ આ જે છે મોસ્ટલી આખો જ્વાળામુખી વિસ્તાર જોવા મળે છે. ઓકે, હવે આ જે છે વેસુવિયસ જે છે એ પણ જ્વાળામુખી જ છે. અહીંયા સ્ટ્રોમ્બોલી પણ આવેલું છે એક જ્વાળામુખી ઇટલીમાં. ઓકે, ત્યારબાદ કાલ્ડેરા. કાલ્ડેરા કોને કહેવામાં આવે છે તો કે જે જ્વાળામુખી હોય છે. ઓકે, તો તેનો જે ઉપરનો ભાગ છે. ઓકે, જ્વાળામુખી મોસ્ટલી કેવો હોય છે તો કે આવું હોય છે. મોસ્ટલી આપણને બધાને ખબર છે કે આવું કંઈ દેખાતું હોય છે. ઓકે, તો હવે આપણને બધાને ખબર છે કે જેમ જેમ આપણે શું કહે કે અ, જ્વાળામુખી નીકળતો જશે. ઓકે, તેમ તેમ વોલ્કેનો જે છે નીકળતો જશે તેમ તેમ એ જે છે અને પોતાનું મતલબ સાઇઝ જે છે વધારતું જશે. ઓકે, હવે નીકળ્યા પછી શું થાય છે કે અમુક ટાઈમ પછી જે અમુક શું કહે કે જ્વાળામુખી છે તેનો ઉપરનો ભાગ જે છે તૂટી જાય છે. ઓકે, એને કારણે જે છે એનો શેપ આવો કંઈ બની જાય છે. ઓકે, અને અમુક વાર જે છે પાણી વચ્ચે ભરાઈ જાય. ઓકે, તો ત્યાં જે છે લેક પણ બની શકે છે. ઓકે, તો એ પણ જોવા મળતું હોય છે. ઓકે, તો આ જે મોટો ભાગ જે છે પડી જાય છે અંદર, તો એને કારણે જે છે શું કહે કે કાલ્ડેરા જે છે એને કહેવામાં આવે છે. ઓકે, હવે કાલ્ડેરામાં શું હોય છે કે વચ્ચે આવા તમે જોઈ શકો છો કે નાના નાના જ્વાળામુખી બીજા બનતા હોય છે, કેમ કે શાંત નથી થઈ ગયો. ઓકે, એનો જે ઉપરનો ભાગ છે એ તૂટી ગયો છે, એને કારણે આવો મોટો ભાગ બની ગયો છે. પણ જે નીચે જ્વાળામુખી જે છે ઓલરેડી આવતું જ હશે. ઓકે, અને અમુક જ્વાળામુખી એમાં એક્ટિવ પણ હશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા કે ન્યૂ કોન્સ. ઓકે, જે બની રહ્યા છે. ઓકે, બીજા એશ પણ હશે અહીંયા. ઓકે, અને આ જે છે મોટો વિસ્તાર જે છે એને આપણે કાલ્ડેરા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ થઈ ગયું. ઓકે, હવે આગળ વાત કરીએ
તો કે આનો જો કાર્ડેરાનો વિસ્તાર છે જે છે એ 12 થી 15 કિલોમીટરમાં છે. તો તમે સમજી શકો છો કેટલો મોટો હશે. ઓકે, રચનાની વાત કરીએ તો 39,000 વર્ષ પહેલાં હતો. ઓકે, વિસ્ફોટના મેઘમાને ખાલી કર્યા પછી રચાયેલો. ઓકે, કેલ્ડેરાનો 1/3 જેટલો હિસ્સો જે છે એ ટાયરેનિયન જે સમુદ્ર છે. ઓકે, તેની નીચે છે અને મેડલેન ઇટલી અને સાર્ડિનિયા વચ્ચે આવેલો છે. ઓકે, તો તમે જોઈ શકો છો. તો આ જે છે આપણું, એક મિનિટ, આ તમે જોઈ શકો છો અહીંયા સાર્ડિનિયન સી છે. ઓકે, ને આપણે સાર્ડિનિયન સી પ્લસ આમાં જોઈ શકો છો અમે તારિનિયન સી. ઓકે, તો આ બંનેની વચ્ચે અહીંયા નેપલ્સ અને તારિનિયન સી છે, તો તેની અંદર આવેલો છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ અને આ જે છે સાર્ડિનિયા. ઓકે, તો આ બંનેની વચ્ચે આવેલો છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો કે યુરોપમાં સૌથી મોટું સક્રિય કેલ્ડેરા છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ બનશે એને કારણે. ઓકે, આગળ વાત કરીએ તો ઐતિહાસિક વિસ્ફોટ જોવા મળેલો તો માઉન્ટ વેસીવિયસ કરતાં વધુ વિશાળ અને વધુ સક્રિય માઉન્ટ વેસીવિયસ ક્યાં છે? તો આપણે જોયું કે બાજુમાં છે માઉન્ટ વેસીવિયસ અહીંયા. ઓકે, આગળ વાત કરીએ તો કે અશાંત સ્થિતિ તો 1950 થી ઓલરેડી એની જે છે ચાલુ જોવા મળે છે. કે અશાંતિ બ્રેડિસિઝમ જોવા મળે છે. બ્રેડિસિઝમ એટલે શું છે? તો કે અંડરગ્રાઉન્ડ મેગમા અથવા તો હાઇડ્રોથર્મલ પ્રવૃત્તિને કારણે સપાટી ધીમે ધીમે જે છે હિલચાલ જોવા મળે છે, તેને આપણે બ્રેડિસિઝમ કહેવામાં આવે છે. કે એને એક રીતે અશાંતિ કહી શકીએ. ઓકે, જે હલવાનું ચાલુ કર્યું છે. કે છેલ્લો વિસ્ફોટ જે છે 1538માં મોન્ટિનુઓ જે એક નવો પર્વત છે એની રચના કરેલી. ઓકે, 1538માં થયેલો. ઓકે, વૈશ્વિક અસરની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે સુપર વોલ્કેનો ગણવામાં આવે છે એને કારણે. ઓકે, અને જે વૈશ્વિક સ્તરે જે છે જ્વાળામુખી જે છે એ CO2ના ટોચના 8 ઉત્સર્જકોમાંનું એક છે. ઓકે, તો આ જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ બને છે એને કારણે. ઓકે, વૈશ્વિક સ્તરની વાત કરીએ તો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નાઇજર નદી. તો કે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં લોકશાહી રીતે ચૂંટાયેલી જે રાષ્ટ્રપતિ છે એમને પદભ્રષ્ટ કરીને લશ્કરી બળવાને પગલે ભારતીય નાગરિકોને નાઇજર છોડવાની વિનંતી કરવામાં આવે છે. ઓકે, એટલે કે નાઇજરમાં જે રાષ્ટ્રપતિ હતી તેને હટાવીને હવે લશ્કરી બળવો થયો છે એને કારણે જે ભારતીય વિદેશ મંત્રાલય છે તેમને જે ભારતીય લોકો હતા નાઇજરમાં તો તેમને નાઇજર છોડવાની વિનંતી કરેલી. ઓકે, હવે નાઇજર નદીની જો આપણે વાત કરીએ તો પશ્ચિમ આફ્રિકાની મુખ્ય નદી છે. ઓકે, તમે જોઈ શકો છો આમાં. ઓકે, તો આ જે છે મોસ્ટલી ગિનીમાંથી નીકળે છે. ઓકે, ગિનીમાંથી નીકળે છે. ગુનિયા જે આપણે કહીએ છીએ. કે ને ત્યાંથી આપણે એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. ગલ્ફ ઓફ ગિનિયામાં પડે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે આ જે છે 4200 કિલોમીટર જેટલી લાંબી છે. ઓકે, ને નાઇલ અને કોંગો પછી આફ્રિકાની ત્રીજી સૌથી લાંબી નદી છે. ઓકે, બુમરેંગ નદી પણ તરીકે પણ ઓળખવામાં છે કેમ કે એના સાપને આકાર ધરાવે છે એને કારણે. ઓકે, હવે આનો કોર્સ જોઈએ તો એટલાન્ટિક મહાસાગરમાં જાય છે. ઓકે, ગિનીમાંથી નીકળે છે. ઓકે, પાથ જોઈએ તો સહારા રન થઈને પછી ટિમ્બુક માલીમાં જાય છે. ઓકે, ત્યાં જમણો વળાંક લે છે અને ત્યારબાદ ગિનીના અખાતમાં દક્ષિણ પૂર્વમાં વહે છે. ઓકે, દક્ષિણ પૂર્વમાં વહીને પછી ગિનીના અખાતમાં આવે છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, આગળ વાત કરીએ તો કે નાઇજર, ગિની, કોટ ડી પછી માલી, બુર્કિના ફાસો, અલ્જેરિયા, બેનિન, ચાડ, કેમરૂન, નાઇજીરિયા. ઓકે, તો આ બધામાંથી પસાર થાય છે. ઓકે, નદી બેસીની વાત કરીએ તો નાઇજર નદી જે છે બેસિન આફ્રિકાના ખંડમાં 7.5% આવરી લે છે. ઓકે, અને આની મુખ્ય ઉપનદી જે છે બેનુ નદી છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ એઓર્ટિક સ્ટેનોસિસ. ઓકે, તો મોટી વસ્તીના અભ્યાસ સૂચવે છે કે ઇન્સ્યુલિનના પ્રતિકાર એ હૃદય વાલ્વ રોગ જે એઓર્ટિક સ્ટેનોસિસ જે છે એના વિકાસ માટે એક મહત્વપૂર્ણ જોખમ પરિબળ હોઈ શકે છે. ઓકે, હવે આ જે છે હૃદય વાલ્વનો રોગ છે. ઓકે, તો એના કારણે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, તો હૃદયના જે નીચલા ડાબા ચેમ્બરમાં જે ડાબા વેન્ટ્રિકલ જે છે એમાંથી એરોટા જે મુખ્ય ધમની છે એના સુધી લોહી વહેતું રાખે છે. ઓકે, જે આપણે એઓર્ટિક જે વાલ્વ છે તે. ઓકે, અને એમાં જે રોગ જોવા મળે છે તેનું નામ છે એઓર્ટિક સ્ટેનોસિસ. ઓકે, હવે એઓર્ટિક સ્ટેનોસિસ જ્યારે થાય છે. ઓકે, ત્યારે જે છે એઓર્ટિક જે વાલ્વ જે છે સંકુચિત થાય છે. ઓકે, અને સામાન્ય રક્ત પ્રવાહને પ્રતિબંધિત કરે છે. ઓકે, એને કારણે જોવા મળે છે. ઓકે, એટલે કે જે આપણે એઓર્ટિક વાલ્વ જે જોવા મળે છે તો એનો જે છે એક રીતે સાંકડો થઈ જાય છે. ઓકે, એક રીતે સંકુચિત થઈ જાય છે. ઓકે, તેને કારણે જે રક્ત પ્રવાહને પ્રતિબંધિત કરે છે એટલે કે જેટલું લોહી જવું જોઈએ છે એટલું જ જતું નથી. ઓકે, એને કારણે હળવાથી આ જે છે રોગ જોવા મળે છે. ઓકે, ને આ જે છે હળવાથી ગંભીર સુધીનો હોઈ શકે છે. ઓકે, ડાબુ વેન્ટ્રિકલ જે સંકુચિત વાલ્વ છે એના દ્વારા લોહીના દબાણ કરવા માટે સખત પંપ કરે છે. ઓકે, એટલે કે આ જે છે મતલબ સાંકડું થઈ ગયું છે. ઓકે, સંકુચિત થઈ ગયું છે. ઓકે, હવે લોહી તો પહોંચાડવાનું છે હૃદય તો. ઓકે, તો એના કારણે હૃદય પર જે છે એક રીતે દબાણ થશે. ઓકે, તો એને લોહી જે છે એને પંપ કરવા માટે વધારે એ થશે. ઓકે, દિક્કત થશે એને કારણે. ઓકે, તો એને કારણે જે છે આ જે એઓર્ટિક સ્ટેનોસિસ એ છે એ થાય છે. ઓકે, હવે ડાબુ વેન્ટ્રિકલ જે છે સમય જતાં જાડું થાય છે, મોટું અને નબળું પડી જાય છે. ઓકે, અને આ રીતે જે છે ધ્યાન ના આપવામાં આવે તો હૃદય જે છે નિષ્ફળ પણ થઈ શકે છે. એક રીતે આપણે જે હાર્ટ એટેક આવ્યો એવું કહેવામાં આવે છે તો એ પણ એક રીતે આનું રીઝન હોઈ શકે છે. ઓકે, સમય જતાં જે એઓર્ટિક વાલ્વ જે છે એના પર કેલ્શિયમનું સંચય, વાલ્વની પેશી સખત થઈ જાય છે, સાંકડી થઈ જાય છે અને અવિશ્વસનીય બને છે એને કારણે. ઓકે, અને લક્ષણો જોઈએ તો પ્રતિબંધિત રક્ત પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો ન થાય ત્યાં સુધી ઘણીવાર કોઈ પણ લક્ષણો દેખાના નથી. ઓકે, એટલે કે આપણે ફટાફટ શું કહે કે સંકુચિત થઈ જાય છે. ઓકે, એને ધીમે ધીમે લોહી તો જે છે પહોંચતું રહે
છે ઓકે, પણ એકદમ ઓછું ના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના લક્ષણો નથી જોવા મળતી, પછી અચાનક જે છે હાર્ટ એટેક જેવા કન્ડિશન થઈ શકે છે ઓકે. સામાન્ય લક્ષણોની વાત કરીએ તો છાતીમાં દુખાવો છે, ઝડપી ધબકારા છે, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર અથવા તો હળવા માથાનો દુખાવો, ટૂંકા અંતર ચાલવામાં મુશ્કેલી, પ્રવૃત્તિ સ્તરમાં ઘટાડો અથવા તો સામાન્ય પ્રવૃત્તિ કરવાની ક્ષમતામાં ઘટાડો, ઓકે. તો આ બધું જોવા મળે તો આ જે છે આવો પ્રોબ્લેમ હોઈ શકે છે એવું આપણે માની શકીએ છીએ ઓકે. આગળ વાત કરીએ, ગંભીરતા પર આધાર રાખે છે, એટલે કે વાલ્વને ઠીક કરવા અથવા તો બદલવા માટે સર્જરીનો સમાવેશ થઈ શકે છે ઓકે, એટલે કે આની માટે સર્જરી પણ કરી શકાય છે ઓકે. તો આ જે છે આ યાદ રાખવું કે એઓર્ટિક વાલ્વ જે છે એનો જે આપણે લોહી જે પહોંચાડવાનું કામ કરતું હોય છે એ ધમની છે ઓકે. તે ધમની જે છે એ લોહી જો શું કહે કે સારી રીતે ના જતું હોય તો આ જે એઓર્ટિક સ્ટેનોસિસ જે છે એ થઈ શકે છે ઓકે. હવે નેક્સ્ટ છે સીપેસ. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપતી હતી કે જે સેન્ટર ફોર ધ પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેશન એક્ઝિટ છે ઓકે, તો એ જે છે કોર્પોરેશન એક્ઝિટ હવે 70 થી 90 દિવસમાં થઈ શકે છે ઓકે. હવે આ શું છે તો કે કોર્પોરેટ એક્ઝિટ ઓકે. હવે કોર્પોરેટ એક્ઝિટ શું છે પહેલાં તો કે ધારો કે કોઈ પણ કંપની છે ઓકે, તો આપણે જે છે કોર્પોરેટ તરીકે ઓળખતા હોય છે કોઈ પણ કંપનીનું કે જે આપણે આખું સંચાલન કરતી હોય છે ઓકે. હવે કોઈ કંપની જે છે લાંબા સમયથી ચાલતી હતી ઓકે, પણ એને લાગે છે કે હવે ફાયદો નથી થઈ શકતો ઓકે, પણ હવે મતલબ ગમે તે રીઝન હોઈ શકે છે, તો એમને જે છે કંપની બંધ કરી દેવી છે ઓકે. તો એમને જે બંધ કરવા માટેની જે પ્રોસેસ છે એ 70 થી 90 દિવસમાં આપણે પતાવી શકીએ છીએ એવું કેવું છે આપણે. જે એના માટે જે છે સી પેસ જે છે એ વિકસાવવામાં આવ્યું છે ઓકે. તો સેન્ટર ફોર ધ પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેશન એક્ઝિટ ઓકે, કોર્પોરેટ એક્ઝિટ ઓકે. તો આ જે છે ઓકે. હવે આ જે છે એમસીએ જે છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ કોર્પોરેટ અફેર છે ઓકે, એના રજિસ્ટ્રીમાંથી જે કંપનીઓ છે એને હડતાળ કરવાની પ્રક્રિયાને કેન્દ્રિય બનાવે છે ઓકે, કેન્દ્રીય બનાવી છે ઓકે. એટલે કે કંપનીઓની હડતાળ એટલે કે જે કંપની બંધ કરવી ઓકે, તો તેના માટેની જે છે આપણે આ પ્રોસેસ ઓકે. હવે આની અંદર ઓપરેશન જે છે રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીઝ જે છે એના દ્વારા કાર્યો કરવામાં આવે છે ઓકે, એટલે કે રજિસ્ટ્રાર્સ હશે ઓકે, જે વ્યક્તિ હશે તેના દ્વારા ઓકે. અને આની જે છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ધ કોર્પોરેટ અફેર જે છે એના દ્વારા આખું દેખરેખ કરવામાં આવશે ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે એને કારણ કે આનો ઉદ્દેશ્ય શું છે તો કે પ્રક્રિયા જે છે રી એન્જિનિયરિંગ દ્વારા જે કંપનીઓ છે એને 6 મહિનાથી ઓછા સમય માટે સ્વૈચ્છિક રીતે સમાપ્ત કરવાની સુવિધા ઝડપી બનાવવાની છે ઓકે. એટલે કે આ જે છે પોતે કંપની જે છે એને આપણે સમાપ્ત કરવાની અને એને ઝડપી બનાવવાની છે ઓકે. એટલે કે આ પ્રક્રિયા છે એને આપણે ઝડપી બનાવવાની છે ઓકે, જે 6 મહિનાથી ઓછા સમયમાં આપણે કરવાનું હતું ઓકે. અને અત્યારે આપણે 70 થી 90 દિવસમાં કરી દેવામાં આવે છે ઓકે. વ્યવસાય કરવાની સરળતા અને બહાર નીકળવાની જે સરળતા છે એમાં વધારો કરે છે, અને કોર્પોરેટ બાબતોનો જે મંત્રાલય છે એના પ્રયાસનો એક ભાગ તરીકે ગણવામાં આવે છે ઓકે. તો એને કારણે આપણે શું કહે કે જો કોઈ વ્યક્તિ છે ઓકે, કોઈ કંપની ચલાવે છે અને લોસમાં ચાલે છે અને એ કંપની બંધ કરીને કોઈ બીજો બિઝનેસ ચાલુ કરવો છે ઓકે, પણ હવે જો કોઈ કંપની છે મતલબ આગળની જે કંપની હતી તેમાંથી જ એને નીકળતા 2-3 વર્ષ લાગી ગયા છે ઓકે, તો એ શું કહે કે જે આમાંથી શું કહે કે એક કંપની બંધ કરીને બીજી કંપની જે ચાલુ કરવા માટેની જે પ્રોસેસ હતી તે ઘણી લાંબી થઈ ગઈ ઓકે. એને કારણે જે બીજું જે એનો પ્લાન હતી તે અટવાઈ રહે છે ઓકે. એટલે કે આપણે જે શું કહે કે આગળ ડેવલપમેન્ટ કશું થઈ શકતું હતું, લોકોને જે જોબ મળી શકતી હતી ઓકે, તો એ બધું નહીં મળે ઓકે. તો એવી જે આપણે સ્થિતિ છે એને આપણે ટાળી શકીએ એના માટે આ જે છે આપણે કોર્પોરેટમાંથી જે વધુ ઝડપી એક્ઝિટ કરી શકીએ એના માટેની એક પ્રક્રિયા છે ઓકે, જે સીવેસ છે તેની અંદર ઓકે. હવે આનું જે મુખ્ય જે કામ છે મતલબ જે સંસ્થા છે ઓકે, મુખ્ય સંસ્થા તો એ જે છે ગુડગાંવ ખાતે આવેલી છે ઓકે. હવે રજિસ્ટ્રી પરનો બોજ ઘટાડે છે ઓકે, જેમ કે આપણે પ્રોસેસ જલ્દી પતાવી દઈશું તેને કારણે રજિસ્ટ્રી પરનો પણ બોજ ઘટશે ઓકે. રજિસ્ટરમાંથી કંપનીઓના નામોની જે મુફ્ત ફાઇલિંગ છે અને સમયસર પ્રક્રિયાને બાઉન્ડ સ્કાઇપિંગ જે છે ઓકે, સ્ટ્રાઇકિંગ જે છે એ પ્રદાન કરે છે ઓકે. એટલે કે આપણે મુફ્ત જે ફાઇલિંગ ઓકે, એટલે કે કોઈ પણ ટેન્શન વગર ઇઝીલી તમે ફાઇલિંગ કરી શકો છો મુક્ત. એટલે કે આપણે શું કહે કંપની બંધ કરવા માટેની જે ફાઇલિંગ છે એ આપણે ફટાફટ કરી શકીએ છીએ ઓકે, મુશ્કેલી વગર ઓકે, અને સમયસર કરી શકે છે, અને પ્રક્રિયા બાઉન્ડ છે ઓકે. એટલે કે આમાં જે છે સ્પેસિફિક આપણે એસઓપી હશે કે તમારે આ કર્યા પછી આવું કરવાનું છે, આ કર્યા પછી આવું કરવાનું છે, એ પ્રક્રિયા ફિક્સ હશે, એને કારણે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય કોઈ પણ કંપની બંધ કરવી હોય તેના માટે ઓકે. હવે કંપની એક્ટ કલમ 248 ઓકે, તો એ જે છે જો કંપની જે છે પાછલા 2 નાણાકીય વર્ષોમાં કોઈ પણ વ્યવસાય અથવા તો કામગીરી ન કરતી હોય તો તેને પણ આરઓસીમાંથી જે કંપનીનું નામ દૂર કરવાની જોગવાઈ છે ઓકે. આરઓસી એટલે કે કોર્પોરેશન ઓફ ધ રજિસ્ટ્રી ઓફ ધ કોર્પોરેશન, જે આપણે આગળ જોયું આરઓસી તમે અહીંયા જોયું રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીઝ ઓકે. તો એમાંથી જે છે પોતાને દૂર કરી શકે છે જેને પાછલા 2 નાણાકીય વર્ષોમાં કોઈ પણ વ્યવસાય અથવા તો કામગીરી ન કરી હોય તો ઓકે. તો એ જોગવાઈ કરે છે આ જે છે કંપની એક્ટ 248 છે, કલમ 248 છે તે ઓકે. તો એના દ્વારા મતલબ જો 2 વર્ષમાં કોઈ પણ કામ ના કર્યું હોય કંપની ઓકે, તો એને જે છે દૂર કરી દેવામાં આવશે ઓકે, રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીઝમાંથી ઓકે. કલમ 455 છે જે એના હેઠળ જે નિષ્ક્રિય કંપનીનો છે દરજ્જો મેળવવા માટે આ સમયગાળાને કોઈ અરજી કરવામાં આવતી નથી ઓકે. એટલે કે કોઈ પણ પ્રકારની અરજી વગર જે છે અમને દૂર કરવામાં આવી શકે છે ઓકે. હવે આજ માટે આટલું જ છે ઓકે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.